તમારે ચોખા ખાઈ લેવાના. ભાતમાં વાયુ તત્વ વધારે છે. છાતીમાં દુખતું હોય, લાળ ઘટી જતી હોય, સાંધાના પકડાઈ જતા હોય તો ભાત ખાવા. અને એનું સૌથી વધારે આ તર્જની છે અને યમ મંત્ર છે. યમ મંત્ર દબાવવાથી આ થાય. ને છેલ્લે જેને ફેર ચડે, કફ થતો હોય એને મધ્યમાં આંગળી દબાવવી. ઘઉંમાં સૌથી વધારે આકાશ તત્વ છે અને એનો મંત્ર છે યમંગણનમ. યમંગણનમ. આકાશ તત્વ ઘટે, ફેર ચડતો હોય ત્યારે યમંગણનમ બોલી નાખો, ફેર ચડવો બંધ થઈ જાય. આ પાંચે પાંચ તત્વો તમારા શરીરમાં છે એ બરાબર માપમાં રાખવા હોય તો 5 દેવતાઓની પૂજા કરવી જોઈએ. નિયમ આપ્યો કે ઘરમાં 5 દેવતા હોવા જોઈએ. એમાં કહ્યું છે પૂજામાં રાખવા પંચદેવ સર્વદા. પૂજામાં રાખવા પંચદેવ સર્વદા. સેવામાં રાખવા પંચદેવ સર્વદા. સેવામાં રાખવા પંચદેવ સર્વદા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. યોગ સંજીવની પદ્ધતિ અને યોગ શાસ્ત્ર સ્વામી નિત્યાનંદ પોતાની સમન્વય પ્રદીપિકા નામના ગ્રંથમાં લખે છે. આ આકાશ તત્વ, આ વાયુ તત્વ, આ પૃથ્વી તત્વ, આ તેજ તત્વ અને આ ટચલી આંગળી છે જલ તત્વ. બે અલગ અલગ વિભાગ છે. એક સંજીવની પદ્ધતિ કહે છે કે આ ટચલી આંગળી એટલે પૃથ્વી તત્વ, આ અનામિકા એટલે જલ તત્વ, એને પછી અંગૂઠો એટલે અગ્નિ તત્વ અને વાયુ એટલે મધ્યમાં આ વાયુ તત્વ અને એના પછી આ મધ્યમાં છે એ આકાશ તત્વ. એમ 2 ભાગ છે. પણ તમને હાવ સાદી રીતે સમજાવી દઉં. બેસ્ટ ઓફ લક એમાં અંગૂઠો જ આમ કરીએ. અંગૂઠો છે એ શિવ તત્વ છે. શિવ પુરાણમાં નિયમ હોય લોટો તમે અંગૂઠા ઉપર ચડાવી શકો. અને શિવ એટલે કલ્યાણ. આપણે કોઈને કહે જા તારું કલ્યાણ થાય, બેસ્ટ ઓફ લક. અંગૂઠો જ વચ્ચે મણાવીએ. આ જ અંગૂઠો એવો છે એની આ નિશાનીઓ બધાની અલગ અલગ હોય અને આ બધાની એક હોતી નથી. બીજી આ વાયુ તત્વની આંગળી, પિતૃ અને ચાંદલો આનાથી જ થાય. પિતૃ આનાથી ટૂથપેસ્ટ ન થાય. હવે તો ટૂથપેસ્ટ નામે ભૂલાઈ ગયું છે. કોલગેટ નામ કોલગેટ પડી ગયું છે. આ ટૂથપેસ્ટ આનાથી કરું, પિતૃ નારાજ થઈ જાય. પિતૃને આ આંગળીથી ચાંદલો કરાય. પિતૃ વાયુ સ્વરૂપે હોય. તમને વિચાર આવે એટલે પેલી આંગળી આ જ નીકળશે. ફલાણો માણસ હતો. વિચાર તત્વની આંગળી છે. એટલે વાયુ તત્વ તમારા વડીલો તમને આ આંગળી પકડીને બહાર લઈ ગયા હોય એટલે પિતૃને આંગળીથી ચાંદલો. આ આંગળીથી પૃથ્વી તત્વની આંગળી. જમીન ખોદવી તો આનાથી જ ખોદી શકાય. આ ન હોય તો જમીન ખોદી ન શકો. આ જલ તત્વની આ આંગળી છે તેજ તત્વની. કોઈને ચાંદલો કરવો હોય તો આ જ આંગળીથી કરો. અને છેલ્લે આ જલ તત્વની આંગળી છે. સાહેબ જાવું છે પ્રાથમિક શાળામાં આ જ આંગળી ઊંચી કરે. આ નહીં, આ જલ તત્વનો ત્યાગ કરવા જાવો છે. આ અંગૂઠાથી વિજય તિલક કરાય યોદ્ધાને. આ આંગળીથી પિતૃઓને તિલક કરાય. આ આંગળીથી સૌભાગ્યને સિંદૂર કરાય. સ્ત્રીઓએ સિંદૂર કરવો હોય તો આ જ આંગળીથી કરાય. આ સિંદૂરની આંગળી છે. આ દેવતાઓને ચાંદલો કરવાની, મહાપુરુષોને તમારી બુદ્ધિની પૂજા કરવા માટેની આ આંગળી છે. અને તંત્ર શાસ્ત્રમાં આ આંગળી આવે. એટલે 5 આંગળીનો ઉલ્લેખ છે. એટલે 5 તત્વના રૂપમાં રહે છે. એટલે 5 આંગળીથી પુણ્ય કરો, 5 આંગળીથી બધું કરો એટલે 5 તત્વ બરાબર થાય. એટલે 5 દેવતાઓની પૂજામાં આપી છે. એટલે સર્વદેશ સર્વકાળમાં વિદ્યમાન પરમાત્મા છે. એ તત્વના રૂપમાં જાણી ન શકાય. અને છેલ્લો શ્લોક આનો એતાવદેવ જિજ્ઞાસં તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વયં વ્યતિરેકાભ્યામ યસ્યા સર્વત્ર સર્વદા. આ નારાયણ બ્રહ્માને કહે છે, સ્વયં નારાયણ, કે એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ. તત્વથી મને જાણવું હોય તો અન્વય અને વ્યતિરેકથી જાણી શકાય. તો કે અન્વય અને વ્યતિરેક, તો કે હા, કાર્યમાં કારણનો સંબંધ જે વિચારે એને અન્વય કહેવાય. અને કારણમાં અવધારણ તરીકે કાર્યથી પૃથક થાય એને વ્યતિરેક કહેવાય. તમે કે આમાં સમજાણું નહીં. કાર્ય કોને કહેવાય? જેમાંથી ઉત્પન્ન થાય એને કાર્ય કહેવાય. જેની અંદરથી ઉત્પન્ન થાય એને કારણ કહેવાય. એ ન સમજ્યા તો કે માટીને કારણ કહેવાય. એમાંથી ઘડો બને, એમાંથી કોડિયું બને, એને કાર્ય કહેવાય. કાર્યનો નાશ થઈ જાય, ઘડાનો નાશ થઈ જાય, કોડિયાનો નાશ થઈ જાય, કારણનો નાશ થાય? માટીનો નાશ થાય નહીં. સોનું છે એ કારણ છે. એમાંથી બનતા પાટલા, એમાંથી બનતી કડી, એનાથી બનતો સોનાનો ચેન, એ બધું કાર્ય છે. સોનાના પાટલા ખંડિત થઈ શકે, સોનાનો ચેન ખાંડી શકાય,
પણ સોનુંને ખંડિત ન કરી શકો. સોનું છે એ કારણ છે, એમ આ જગત છે એ કાર્ય છે અને જગદીશ્વર છે એ કારણ છે. જગતનો નાશ થઈ જાય પણ જગદીશ્વરનો નાશ થાય જ નહીં, એને કહેવાય કારણ. અને અન્વય એટલે એકની હાજરીમાં બીજાની હાજરી સંભવે અન્વય, અને એકની હાજરીમાં બીજાની હાજરી ન સંભવે વ્યતિરેક કહેવાય. અન્વય એટલે જ્યારે કોઈ પિતા હોય તો એને પુત્ર ન પણ હોય. ઘણા બધા મા બાપ છે અને દીકરા નથી હોતા, ઘણા મા બાપ એમને જીવે છે. અને ઘણા નાના દીકરાઓને જો એટલે સમજી લેવાનું એના પિતાજી હોય જ. દીકરો ત્યારે જ ઉત્પન્ન થયો હોય, એનો બાપ હોય તો ભલે જીવતો હોય ભલે ન જીવતો હોય, પણ બાપ હોય તો દીકરો હોય. એમ જગતને જોતા યાદ આવવું પડે કે આપણો બાપ હશે જ. આ જગત બનાવનારો જગદીશ્વર 100% ઉપર હોય. એ જગદીશ્વર હશે ત્યારે જગત નહીં હોય. એટલે આ જગતને જોતા વિચાર કરવો પડે, જગદીશ્વર પણ હોય. ભગવાન કહે છે કે નારમ નીરમ ભુવનમ ઉદકમ નારમ અયનમ યસ્ય સ નારાયણ. નારાયણ કોને કહેવાય? જળ અને ચેતનાની અંદર જે નાર છે, જે તત્વ છે, પરમાત્મા કહે હું છું. અને એ તત્વ માટે પરમાત્માએ છેલ્લે ઉપાય બતાવ્યો છે કે બધાની અંદર હું ને મારામાં બધું છે. એટલે ભગવાન કહે કે આ જેટલા વૈષ્ણવો બેઠા છે એ વૈષ્ણવો જેટલા બીજા કોઈ લોકો બેઠા છે બધાની અંદર હું છું અને એ બધાય મારે અંદર છે. પરમાત્મા એકતાનો ભાવ આપે છે. જ્યારે એકતાઓ તૂટીને આ ભારતીય સંસ્કૃતિમાં કોઈ એવો કહેવાવાળો નથી કે ગર્વ સે કહો હમ હિન્દુ હે. તમે કેવા એટલે સીધા આવી જાય અમે પટેલ છીએ. કેવા પટેલ? એટલે તત્કાલ કે લેવા કે કડવા? એ કે અમે લેવા પટેલ છે. બોલો કે તમે તો કડવા છે. તમારા ઈષ્ટદેવ કોણ? તમારા કુળદેવી કોણ? કે અમે ઉમિયા માતાજીને માનીએ. ઓલા કે અમે ખોડિયાર માતાજીને માનીએ. સાહેબ, હિન્દુની પરંપરામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમાંથી ભાગ થતા એટલા ડિપાર્ટમેન્ટ થઈ ગયા અને હવે જીવનમાં આપણે એક થઈ શકીએ નહીં. એટલા ડિપાર્ટમેન્ટ થયા. આ હોય ત્યાં હું ન આવું ને આ હોય ત્યાં હું ન આવે. આ ભાગલા પાડવામાં જર્મની લોકો આપણી ઉપર રાજ કરી ગયા, વલંદાઓ કરી ગયા, હુણ કરી ગયા, શક કરી ગયા, તુર્કી કરી ગયા. આપણો જાતિવાદનો લાભ લઈ લઈને અંગ્રેજોએ છેલ્લે રાજ કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ કરી ગઈ. ચા વેચવા વાળા 25 સરાફી પેઢી, 25 લોકો ભારત ઉપર રાજ કરી ગયા. આપણે અંદરો અંદર ઝઘડતા રહ્યા અને એ ઝઘડવામાં કુસંપના કારણે આપણે એક માંડવે બેસી નથી શક્યા. એક માંડવે ના 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 આમ ન થાય, આમ ન થાય. એક માંડવામાંથી એટલા બધા દૂર થઈ ગયા. આપણો કોહિનૂર હીરો લઈ ગયા, આપણી શિક્ષાપત્રી લઈ ગયા, આપણો ઋગ્વેદ લઈ ગયા, આપણો આયુર્વેદ લઈ ગયા, આપણી ભવાની તલવાર લઈ ગયા. આજે પણ આલ્બર્ટ એન્ડ રોયલ નામના મ્યુઝિયમમાં છે. આપણાથી કહી ન શકાય આ કોહિનૂર આપણો છે. આપણી શિવાજી પાસેની ભવાની તલવાર લઈ ગયા, ન કહી શકાય આપણી છે. આપણો આયુર્વેદ ન કહી શકાય, આપણો ઋગ્વેદ ન કહી શકાય, આપણી શિક્ષાપત્રી ન કહી શકાય. અંગ્રેજો લઈ ગયા છે ને અંગ્રેજો લઈ ગયા છે, ન કહી શકાય. આપણો અંદરનો અંદર કુસંપ. મને બતાવો આ વિશ્વ એક, એમાં દેશો અનેક, એમાં ભારત દેશ એક, એમાં રાજ્યો અનેક, એમાં ગુજરાત રાજ્ય એક, એની અંદર જિલ્લાઓ અનેક, એમાં ગીર સોમનાથ જિલ્લો એક, એમાં તાલુકાઓ અનેક, એમાં તાલાળા તાલુકો એક, એમાં ગામડાઓ અનેક, એમાં વીરપુર ગામ એક, એમાં રહેવાવાળા માણસો બધા અનેક. પણ એ અનેકમાં તો રહેવાવાળો પાછો એક છે જ. તો આપણે એક શા માટે ન બસે? વીરપુરમાં અનેક હોવા છતાં પણ એમાં એક છે. તો આ પરિવારની જ્યાં કથા થતી હોય તો તમામ વીરપુરના લોકોની જવાબદારી બની જાય. અને સાહેબ, કથામાં નિમંત્રણની કોઈ જરૂરિયાત નથી. કથા તો ભગવત કાર્ય છે અને શ્રવણ કરવાની વાત છે. આપણે ક્યાં કોઈના દીકરાના લગ્નમાં જાવું અને કથા હોય એટલે એમાં કોઈ પત્રિકાની, નિમંત્રણ, આમંત્રણની જરૂરિયાત નથી. ઠાકોરજીનું હોય એટલે એ સર્વસ્વનું છે. આ કથા ઠાકોરજીની છે એટલે ઠાકોરજીનું તમને નિમંત્રણ મળી ગયું છે. એટલે વ્યાસપીઠથી તમારે સમજી જ લેવાનું ઠાકોરજીએ તમને બોલાવ્યા છે. ને તમને એમ થાય કે પ્રાઇવેટ કથા છે, શા માટે જાઉં? પ્રાઇવેટ કથા છે નહીં, આ પરમેશ્વરની કથા છે, ઠાકોરજીની પિતાંબરધારીની કથા છે. એટલે માણ કરીને આ દેહ મળ્યો છે તો તમે આ દેહનો સદુપયોગ કરી અને ભગવાનને આ કીર્તનને ભજી લ્યો. બાકી ફરી મોકો નહીં મળે. અને ફરી મોકો નહીં મળે. માણસ આજે છે ને કાલે છે નહીં. મને અફસોસ રહે જો મેં સંભળાવી નહીં હોત પૂજ્ય બાપુને કથા, તો બાપુ દેહ છોડી દીધો. મને અફસોસ રહે. એ માણસ ક્યારે જતો રહે એની કોઈ પ્રકારની ગેરંટી છે નહીં. એટલે અત્યારે ભજન કરી લ્યો, બરાબર મોકો મળ્યો છે. તો મોઘો મનુષ્ય જે ફરી ફરીને મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લે
ભજી લેને કીર્તા મોંઘો મનુષ્ય જે ફરી ફરીને મોંઘો મનુષ્ય દે ફરી ફરીને મળે નહીં વારંવાર હે ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તા દરબારી માં ભાઈ તું ભજી લેને કીર્તા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનું કથા નિરોધ આશ્રય અને મુક્તિ લીલા બારે બાર લીલા સમજાવી નિરાકાર સાકાર થઈને આવે ત્યારે એને સર્ગ સમજવો બ્રહ્માદિ દેવતાને ઉત્પન્ન કરે એને વિસર્ગ સમજવો એને રહેવા માટેનું સ્થાન એ સ્થાન લીલા એનું પોષણ લીલા ઉતિ એટલે એનો જીવન નિર્વાહ ઉતિ લીલા અને મન્વંતર એની અંદર સત્વગુણ વધે 7 દિવસ તમારી અંદર સત્વગુણ વધે એને મન્વંતર કહેવાય ओ झूठी काया झूठी माया झूठो कुटुंब परिवार झूठी काया झूठी माया झूठो कुटुंब परिवार राजा गोपी चंद અને ભરથરી राजा गोपीचंद्र અને ભરથરી છોડી હાલ્યા ઘર બાર હે ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર કહે છે કે સદાચાર દ્વારા તમારી અંદર ભક્તિ જાગૃત થાય એને ઈશાનું કથા કહેવાય અને પરમાત્મામાં ભગવાનમાં તાદાત્મ્ય સાધવું એને નિરોધ લીલા કહેવાય પોતાના આત્મ સ્વરૂપને જાણવું એને મુક્તિ કહેવાય અને બ્રહ્મમાં લીન થઈ જવું એને આશ્રય લીલા કહેવાય એક પાકી નોટ એક કાચી નોટ આ તમારી પાકી નોટ છે 7 દિવસ પાકી નોટમાં બીજું આડાવડું લેસન કરતા જ નહીં શિક્ષક ચોકડો મારી દેશે એટલે ઠાકોરજી મોટા શિક્ષક છે આ પાકી નોટમાં પાકી જ વસ્તુઓ લખજો અને શૌનકજીએ પૂછ્યું કે તમે આ તો સમજાયું કે ભગવાનને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો પણ મને ઓલી વાત અધૂરી રહી ગઈ સાચો શ્રોતા એને કહેવાય કે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર જતા રહ્યા પછી વિદુરે શું કર્યું તો કે વિદુર તીર્થયાત્રામાં ગયા અને સમાચાર મળ્યા વિદુરને કે પાંડવો જીતી ગયા અને કૌરવો હારી ગયા એ પ્રભાસ તીર્થથી ચાલ્યા આવતા હતા બધામાં વચ્ચે વચ્ચે સત્સંગ કરે બધાને જ્ઞાન આપે અને બરાબર રમણ રેતીમાં પહોંચ્યા અને રમણ રેતીમાં ઉદ્ધવને જોયા અને જેવા જ ઉદ્ધવને જોયા એટલે કૃષ્ણ યાદ આવ્યા કે આ તો એ ઉદ્ધવ જે મારા ઘરે કૃષ્ણની સાથે પધાર્યા દ્વારિકાધીશની સાથે પધાર્યા યાદ આવ્યું કે આ તરફ ધૃતરાષ્ટ્રે પત્ર મોકલ્યો હતો કે ભાઈ યુધિષ્ઠિર તું સમજદાર છે આ દેહ નશ્વર છે ક્યારે ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવા રહેવાનું એક છુલ્લક રાજ્ય માટે ભાઈઓ ભાઈઓ ઝઘડશો અને ગડગડા થઈ ગયા પત્ર વાંચીને કે આપી દો બધું ભગવાન કે ના જે તને સમજાવી શકે યુધિષ્ઠિર એના દીકરાને ન સમજાવી શકે ભગવાન કે હું દૂત બનીને આવું છું ભગવાન દૂત બનીને ગયા અને ભગવાનની આખી સંધિ નિષ્ફળ ગઈ આપણે એમ કે ભગવાન નિષ્ફળ જાય ભગવાન નિષ્ફળ ભગવાનને કરવું તું જ બધું બાકી ગામનો સરપંચ સમજાવી આવીએ કાળિયો ઠાકોર જાય ને સમજાવી ન આવે ભગવાન એક તો તટસ્થ કરવા માંગતા હતા બલદેવને કે બલભદ્રભાઈ હું ગયો તોય તમારો શિષ્ય માયનો નહીં હવે તમારે કેના પક્ષમાં રહેવું છે હું તો અર્જુનના પક્ષમાં છે તમે ત્યાં રહેશો ભાઈઓ ભાઈઓ ઝઘડશું બલભદ્ર કે આપણે કહેવાયમાં રહેવું જ નથી આપણે દૂધપાકમાં ઓયા જાય તીર્થયાત્રામાં તટસ્થ બનાવવા માટે બીજું યુધિષ્ઠિરને તૈયાર કરવા માટે કે તું ભાઈઓ સામે લડતો નથી ઓલા કે યુદ્ધ વિના તણખલાની જેટલી ભૂમિ નહીં અને છેલ્લે કૌરવોની સેનાને મનોબળ ભાંગવા માટે ભગવાન ધમકી આપીને આવ્યા હતા દ્રોણાચાર્યજી અને પિતામાં ભીષ્મ તમે બે પવિત્ર માણસો છો પણ શિવલિંગની ઉપર ક્યારેક ઉંદર હોય ને ઉંદરને મારવા જાય તો શિવલિંગને લાગી જાય એટલે ધ્યાન રાખજો તમે પણ આ બેનું મનોબળ તોડવા માટે ગયા હતા ભગવાન રાજેશ્વર છે યોગેશ્વર છે રસેશ્વર છે સર્વલોકના સ્વામી હોવાથી મહેશ્વર છે અને એ મંત્રણામાં ફેલ જાય રાજાધિરાજ છે અને દ્વારિકાધીશ આવતા હતા કહ્યું કે આ આવે ને
આ જમવાનો બહુ શોખીન છે, 56 ભોગનો દ્વારિકા વાળો. એવું બધું બનાવો કે બધું ભૂલી જાય. અને ભાઈ સ્વાગત કર્યું દ્વારિકાધીશનું. આસો પાલવના તોરણો બંધાવ્યા અને દ્વારિકાધીશ કી જય. દ્વારિકાધીશ 1 મહિનાથી 56 ભોગની તૈયારી કે કાજુ બદામને ખવડાવો, આનંદિત થઈ જાય. અને એવી તૈયારી કરી ત્યારે સુલભા અને વિદુર, જેને ગામની બહાર કાઢી મૂક્યા, ઉપદેશ દેવા ગયા. વિદુર કહ્યું કે તું તો દાસી પુત્ર, નીકળ બહાર, દુર્યોધને કહ્યું. અને ગામની બહાર ઝૂંપડી રાખીને બસ તાંદુરિયાની ભાજી ખાઈને રહેતા, કોઈ એને મદદ ન કરતા. એમ કહી શકાય કે વિદુર સાક્ષાત ધર્મ કહેવાય. અને વિદુર સાક્ષાત ધર્મ કહેવાય. જો વિદુરને કાઢવામાં ન આવ્યા હોત તો પાંડવોની તાકાત નહોતી કે જીતી લે કૌરવોને. ને આ તરફ વિભીષણને કાઢવામાં ન આવ્યો હોત તો રામની તાકાત નથી રાવણને જીતી લે. સાહેબ, જ્યાંથી ધર્મ નીકળી જાય ને એનું અધપતન થઈ જાય. તમારા ઘરમાં પણ ધર્મ કરવાવાળા કોઈ બહેનો હોય, કોઈ મા હોય, કોઈ દીકરીઓ હોય, પત્ની હોય, જે દિવસે તમારા ઘરમાંથી નીકળી જાય ઘર ખાલી લાગે. તમારું ઘર ક્યારેક મા બાપના પુણ્યના કારણે જ ભાઈનું હાલતું હોય, મા બાપ ગુજરી જાય પછી ભાઈનું પણ ઠન ગોપાલ થઈ જાય. ક્યારેક કોના પુણ્યથી શું ચાલતું હોય ખબર નથી, એટલે કોનું આપણે જમીએ છીએ એ ખ્યાલ નથી. અને એ સમયે કૃષ્ણની કરી સુલભા અને વિદુર કે આપણા ઘરે થોડા આવે, પણ દ્વારકાધીશને દૂરથી જોયા. અને અહીંયા ભગવાને કહ્યું 5 ગામ આપી દો. અડધું રાજ્ય થાય પણ 5 ગામ આપી દો. 5 ગામમાં હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, વારણાવરત, કુરુક્ષેત્ર ને ખાંડવવન આપી દો પાંડવોને. કહ્યું કે તમને ખબર ન પડે, ગોવાળોને શું ખબર પડે રાજનીતિ શું કહેવાય. કહ્યું કે યાવદ્ધિ તિષ્ણા સૂચ્યા વિદ્યે દગ્રેણ કેશવ. કેશવ સોયની અણી જેટલો ભાગ પણ યુદ્ધ વિના નહીં. અને ભગવાન સાથે બહુ બોલાચાલી થઈ. ભગવાન કે તારા 56 ભોગ. ભગવાન ચાલતા થયા. ઉદ્ધવને કે ચાલ ઉદ્ધવ, હવે એક જગ્યાએ જાય. અને વિદુરની કુટીર તરફ ગયા છે. અને ખબર પડી દુર્યોધનને કે કોઈ પણ વિદુરને મદદ કરે નહીં. આ કાળીઓ ત્યાં જઈને ખાશે શું? તાંદુરિયાની ભાજી ખાશે પાણીમાં ઉકળતી. એટલે કોઈ પણ એને મદદ કરે નહીં. જે એને મદદ કરશે એને નગરની બહાર નીકળી જવું પડશે. સંદેશો ફેલાવી દીધો. અને કૃષ્ણ હાથ પકડીને લઈ ગયા ઉદ્ધવને કે ઉદ્ધવ, જ્યાં જઈએ છીએ ને ત્યાં જરાય પણ પલંગ નહીં હોય, તૂટેલી એની ખાટલી હશે, એની ગોદડી ફાટેલી હશે, પણ પ્રેમનો એનો ભાવ હશે. આપણે ત્યાં જાય એટલે ચાલો આપણે જઈએ વિદુર ઘર. અને કવિઓએ આ પંક્તિ 2 લાઈનોમાં બહુ સુંદર વ્યક્ત કરી છે. ચાલો ને દૂર ઘેર જાયે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાયે. ચાલો ને વિદુર ઘેર જાયે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાયે. હે તૂટેલી જેની ખાટલીને ફાટલ જેની ગોદડી, તૂટેલી જેની ખાટલીને ફાટલ જેની ગોદડી, પ્રેમના પલંગ બિછાયે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાયે. ચાલો ને વિદુર ઘેર જાયે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાયે. ત્યાં નહીં હોય 56 ભોગ, ત્યાં તો 56 ભોગ નહીં હોય, પણ એની તાંદુડિયાની ભાજીની બંટીનો રોટલો હશે. એ આરોગવા જેવું છે. દરવાજો ખખડાયો છે. અને દરવાજો ખખડાયો. સુલભા અને વિદુરજી બંને જપ કરતા હતા દ્વારિકાધીશનો. કહ્યું કાકા, કાકા હું કૃષ્ણ, કાકા હું કૃષ્ણ. અને એ માળા જ્યારે પૂર્ણ થઈ એટલે દરવાજો ખોલ્યો કે તો સાક્ષાત દ્વારિકાધીશ જેનું ભજન કરતા તે ઘરે આવી ગયા. પગમાં પડી ગયા કે માફ કરજો દ્વારિકાધીશ, મેં અવિવેક કર્યો છે, હું વિવેક ભૂલ્યો છું. મેં તમને ઘરે આવવાનું નિમંત્રણ પણ ન આવ્યું, તમે એમનેમ આવી ગયા ઠાકોરજી. કહ્યું કાકા બીજી બધી વાત છોડો, મને ભૂખ લાગી છે. કૃષ્ણ આવીને સીધા નીચે બેસી ગયા. કાકા કંઈક જમવાનું આપો. કાકાએ જોયું કે દેગડી ઉકળે છે ખાલી પાણીમાં તાંદુરિયાની ભાજી. આ 56 ભોગ જમવાવાળાને કંઈ આંખ ખવડાવાય? કહ્યું કે પ્રભુ હમણાં આવું છું. અને વિદુર દોડતા દોડતા ગયા છે.
અને ગામમાં જે નગર શેઠો હતા એને કહ્યું કે 2 લોકોનું થાય એટલું અન્ન આપો. કહ્યું કે અમને ખબર છે તમે 4 લોકો છો. ઉદ્ધવ ને દ્વારિકાધીશ તમારે ત્યાં આવ્યા, તમે પતિ પત્ની 4 લોકો છો, અમે 4 લોકોનું આપે પણ અમારે નગરની બહાર જવું પડશે. દુર્યોધનની ધમકી છે. અને બધામાં ફેરા કંઈ મળ્યું નહીં. કહ્યું કે કાકી ભૂખ લાગી છે. કાકીને એમ થયું કે આ ભારે ભાજી ખવડાવાય નહીં. કાકી કે હમણાં જ આવું, તમારા કાકા આવ્યા નથી. વિદુરની પત્ની સુલભા દોડ્યા છે અને ભક્તમાલનો નાભાજી લખે છે કે કોઈ વેપારી ત્યાં વેચવા માટે આવ્યો, કોઈ કેળાના દાન કરતો હતો અને ભિખારીની લાઈનમાં સુલભા ઉભા રહ્યા. એ બે ભીખમાં માંગ્યા કેળા અને આ 2 કેળા લઈ અને ગયા અને ભગવાનને કહ્યું, ભગવાન ત્યાં સુધી કેળા ખાવ જ્યાં સુધી તમારા કાકા ન આવે. અને કેળાની છાલ કાઢી એ કહ્યું કે ભગવાન તમને થોડી છાલ કાઢતા આવડતી હોય, લાવો હું જ કાઢી દઉં. અને છાલ બહાર કાઢીને ગર્ભ હતો એ ગર્ભ બહાર પધરાવી દીધો ને એટલા આનંદમાં આવી ગયા, ભગવાનના મોઢામાં છાલનો ટુકડો આપી દીધો. ભગવાન છાલ ખાઈ ગયા. જ્યારે વિદુરજી આવીને જોયું ત્યારે કીધું, એ સુલભા જોતો ખરી, ભગવાનના મુખમાં છાલ આપે છે ને ગર્ભ નીચે પડી ગયો છે. કહ્યું કે પ્રભુ હું તો ગાંડી ઘેલી થઈ ગઈ તમારા આગમનમાં, તમારે ન કહેવાય કે આ ગર્ભ નહીં આ છાલ છે. કહ્યું કાકી તમારો પ્રેમ એવો હતો ને, મને ખબર ન પડી છાલ ખાવ છું કે ગર્ભ ખાવ છું. અને આ પ્રેમની સગાઈ છે, આ તમારો પ્રેમ હતો. અને પછી એવું થયું કે 2માંથી કોઈ માણસ મને નહીં ખવડાવે ભાજી. ભગવાન પિતાંબર પકડીને ઊભા થયા, દેગડી નીચે લીધી, પોતે હાથે પીરસીને કહ્યું કાકા આવડી મોટી સુંદર ભાજી ને તમે ખવડાવો નહીં, તમારો આ સ્વાદ જીવનભર નહીં ભૂલું. કાકા માગો શું જોઈએ? કહ્યું કે પ્રભુ મને બ્રહ્મ જ્ઞાન આપો. ભગવાને કહ્યું કે હું ચોક્કસ વિદુરજી તમને બ્રહ્મ જ્ઞાન આપીશ. અને જે જગ્યા પર ભગવાને ભાજી ખાધી ને એ જગ્યા પર રોજ 108 પરિક્રમા ભગવાનની કરી. વિદુર અને સુલભા રોજ પરિક્રમા કરતા. અને એ આખું ચિત્ર યાદ આવી ગયું. ઉદ્ધવને કહ્યું કે ઓળખે છે ભાઈ? અને આખી વાત કરી ત્યારે ઉદ્ધવ આને આંખમાં પાણી આવી ગયા કે તમે ને હું જેની વાતો કરીએ છીએ એ દ્વારિકાધીશ તો આ ભૂમિ છોડીને જતા રહ્યા, સ્વધામ ગમન કરી ગયા. એ સમય ખૂબ રેડા વિદુર. વિદુર કહે કે ભગવાને મને બ્રહ્મ જ્ઞાન આપવાનું કહ્યું હતું, ભગવાન વચન ચૂકી ગયા. કહ્યું હતું કે હું તને બ્રહ્મ જ્ઞાન આપી પણ બ્રહ્મ જ્ઞાન દીધા વિના જતા રહ્યા. ત્યારે કહ્યું કે હે વિદુર, તારાથી મોટો ભાગ્યશાળી કોઈ નહીં હોય. મરવા સમયે માણસ ભગવાનને યાદ કરે, અંતિમ સમયે ભગવાન ઈશ્વરનું લોકો સ્મરણ કરે. પણ એ ભાલકાના પીપળા નીચે એ કૃષ્ણ કનૈયા એ દ્વારિકાધીશે એની રાધાને નહીં, વસુદેવને, દેવકીને, જશોદાને, નંદ બાબાને નહીં, વિદુર તને યાદ કર્યો. એક વાર નહીં, 3 વાર યાદ કર્યો, મારો વિદુર, મારો વિદુર, મારો વિદુર. હું મારા વિદુરને બ્રહ્મ જ્ઞાન આપ્યા વિનાનો રહી ગયો. હે ઉદ્ધવ અને હે મૈત્રેય, અમે બંને હતા. મૈત્રેય ઋષિ પણ ત્યાં હતા અને ઉદ્ધવ કહે હું હતો. અમને બંનેને બ્રહ્મ જ્ઞાન આપીને કહ્યું કે મારા વિદુરને આ બ્રહ્મ જ્ઞાન આપજો, એટલે મૈત્રેય ઋષિ તમને બ્રહ્મ જ્ઞાન આપશે. આખી રાત બંને રોયા, બંને અલગ થયા. ઉદ્ધવ ગયા છે બદ્રીનાથ તરફ અને આ ચાલતા થયા રમણ રેતીથી. બંને લોકો જયા અને પહોંચ્યા હરિદ્વાર. હરિદ્વારમાં મૈત્રેય ઋષિનો આશ્રમ હતો અને મૈત્રેય ઋષિ પાસે જઈ અને કહ્યું, આ વિદુર એટલો બધા ભક્ત હતા એનું કારણ હતું વિદુર સાક્ષાત યમ હતા. વિચિત્ર વીર્યની દાસીથી ઉત્પન્ન તો એવા માટે થયા હતા કે એક દિવસ એક રાજાને ત્યાં ચોરી થઈને ચોર લોકો દોડીને ચોરી કરીને ભાગ્યા. માંડવ્ય ઋષિના આશ્રમમાં પ્રવેશ કરી ગયા અને માંડવ્ય ઋષિના આશ્રમમાં બધા સાધુ જેવા જ લાગતા હતા. કોણ ચોર છે ખબર હતી નહીં, બધાને પકડી લઈએ એવા. રાજા કે બોલી જાવ ચોરી કોણે કરી, કોઈ માયના નહીં, બધાને ફાંસી પર લટકાવી દો. ને બધાને ફાંસી પર લટકાવ્યા. માંડવ્ય ઋષિને પણ લટકાવવામાં આવ્યા. માંડવ્ય ઋષિનું દેહાંત થયું. ઉપર ગયા માંડવ્ય ઋષિએ યમને કહ્યું, ચોપડો ખોલો મારો, મારું એવું ક્યું પાપ છે કે મારે ફાંસી ઉપર લટકવું પડ્યું. યમ કહીએ ચિત્રગુપ્ત ચોપડો ખોલો ને જોયું, ચોપડામાં તો લખેલું હતું કે નાના હતા ને ત્યારે એક ટીટોડીનું ઈંડું હતું, એ દર્ભની સળીથી ફોડ્યું હતું, એ પાપ છે. કહ્યું અજાણતામાં પાપ થયું બાળપણમાં, અને એક ટીટોડીનું ઈંડું અજ્ઞાત અવસ્થામાં મેં ફોડ્યું, એની સજા ફાંસીની હોય. તમને ફાંસીની સજા તમે આપી છે, તમને ન્યાય કરતા નથી આવડતો. જાઓ મનુષ્ય લોકમાં તો ખબર પડે ન્યાય કોને કહેવાય. હું તમને શ્રાપ આપું, તમે એક દાસીને ઘેરે જન્મ લેશો. એ યમ જ વિચિત્ર વીર્યની દાસી તરીકે વિદુર બન્યા અને એ યમના પદ ઉપર અરિયમાને બેસાડવામાં આવ્યા. એ આ વિદુર છે. અને વિદુર જેવો કોઈ થાય નહીં. અંતિમ સમયે ભગવાને વિદુરને યાદ કર્યો. આ ભક્ત કેવો હશે? વિદુર રાજનીતિજ્ઞમાં ખૂબ જ હોશિયાર હતા. અને આ વિદુર મૈત્રેય ઋષિ પાસે ગયા હરિદ્વારમાં. વિવેક જોજો. ત્યાં જઈને કહ્યું કે હું લાયક હોઉં, મારામાં યોગ્યતા હોય તો મને બ્રહ્મ જ્ઞાન આપો. બાકી તો કૃષ્ણએ બ્રહ્મ જ્ઞાન આપવાનું કહ્યું હોય. તમને કોઈ કહે કે જાઓ 5000 રૂપિયા ફલાણા ભાઈ પાસે લઈ લેજો, લાવે 5000 રૂપિયા,
મને દેવાનું કહ્યું છે. આ વિવેક કહેવાય સંતનું. વિદુરે કહ્યું મારી એમાં લાયકાતતા હોય, યોગ્યતા હોય તો બ્રહ્મ જ્ઞાન આપો. કહ્યું કે બ્રહ્મ જ્ઞાન ચોક્કસ આપું, પણ કંઈક પ્રશ્ન પૂછો, અને એ પ્રશ્ન પૂછો એમાંથી હું તમને એના જવાબમાં બ્રહ્મ જ્ઞાન આપીશ. અને વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો છે કે હે મૈત્રેય ઋષિ, આખી દુનિયામાં જેટલા પણ સંસારમાં છે બધા સુખ ભોગવવા માટે જ કર્મ કરે છે, તો એને સુખ મળતું નથી, દુઃખ દૂર થતું નથી, દુઃખમાં વધારો જ થાય છે. આ બાબતમાં શું કરવું યોગ્ય છે? સુખ માટે બધા દોડે છે તો એ સુખ મળતું જ નથી, દુઃખમાં રોજ રોજ વધારો થાય છે. આ સુખ અને દુઃખની બાબતમાં તમે શું કહેવા માંગો છો? અને કહ્યું સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયાસ તતયેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. સુખ અને દુઃખની વ્યાખ્યા કરી છે. સુકૃત્યમ ખાદતિ સુખમ, દુષ્કૃત્યમ ખાદતિ દુઃખમ. સારા કર્મોને ભોગવો એને સુખ કહેવાય, તમારા દુષ્કૃત્યને તમે ભોગવો એને દુઃખ કહેવાય. વેદાંતની દ્રષ્ટિએ આખી દુનિયામાં, આખા સંસારમાં ક્યાંય સુખ નથી. આ સંસારનું નામ જ દુઃખાલય છે. આ દુઃખાલયમાં તમે સંસારમાં આવો દુઃખ ભોગવવું જ પડે. દુનિયામાં કોઈ માણસ સુખી નહીં રહે. દરિયામાં પડો અને પાણીમાં પલળ્યા વિના ન રહ્યો. અને એ સમયે કહ્યું કે આપણે વસ્તુમાં સુખ શોધીએ છીએ એટલે દુઃખી છીએ. તમે મોટર કારમાં સુખ શોધો, મોટર ગાર્ડ ભટકાઈ જાય, તમારું સુખ વહી ગયું. તમે પેનમાં સુખ ભોગવો કે મારી પેન સારી, પેન ખોવાઈ ગઈ, વાત પૂરી. તમે સોનાના ચેનમાં સુખને શોધો છો, સોનાનો ચેન ખોવાઈ ગયો એટલે દુઃખી થઈ જાઓ. સુખ વાસ્તવિકમાં વસ્તુમાં નહીં, એમાં સુખ શોધવા જાય એટલે વધારે પડતું દુઃખ મળે છે. સુખ, શાંતિ અને આનંદનું ધામ ફક્ત એક જ જગ્યાએ છે, અને એ છે ઠાકોરજીનું ચરણ. ઠાકોરજીના ચરણોમાં જાઓ તો સુખ, શાંતિ અને આનંદ મળે છે. એટલે તુલસીદાસજીને કહ્યું પડે જો આનંદ સિંધુ સુખ રાશિ. એ આનંદ ફક્ત અને ફક્ત ભગવાનના ચરણોમાં છે. તમારી પાસે કોઈ આવીને કહે કે મારા જીવનમાં સુખ નથી, તો તમારે કહેવાનું કે તારા કર્મમાં અશુદ્ધિ છે, તારા ચાલવામાં અશુદ્ધિ છે, તારા બોલવામાં અશુદ્ધિ છે, તારા જોવામાં અશુદ્ધિ છે. તારા જીવનના કર્મમાં કચરો આવે, કર્મની અશુદ્ધિ આવે એટલે સુખ જતું રહે. કોઈ આવે કે જીવનમાં શાંતિ નથી, કહેવાનું તારા વિચારમાં અશુદ્ધિ છે. વિચારમાં નબળા વિચારો આવે એટલે શાંતિ હણાઈ જાય, રાત્રે નીંદર ન આવે. અને કોઈ આવીને કહે કે મારા જીવનમાં આનંદ નથી, કહેવાનું તારા હૃદયમાં અશુદ્ધિ છે, તારી લાગણીમાં ક્યાંક અશુદ્ધિ છે. કર્મની શુદ્ધિ, વિચારની શુદ્ધિ અને હૃદયની શુદ્ધિનું કેરેક્ટરનું નામ બને છે રામ ઓર શ્યામ. ઠાકોરજી બને છે. પ્રસન્નતા સદભાવનાની છાયા છે. કોઈ પ્રત્યે સદભાવના રાખો ને, સારી ભાવના, તો પ્રસન્ન રહી શકો, બાકી થોબડું ચડાવીને રહેવું પડે. તમે સદભાવના રાખો તો તમારી પ્રસન્નતા રહે. એટલે કોઈ પ્રત્યે સદભાવના રાખો, બીજા સિવાય કોઈ ઉપાય છે નહીં. અને દુઃખ કેમ મટે? વિદુરના 3 પ્રશ્નો છે, બહુ હાર્ડ પ્રશ્નો છે, થોડાક સમજમાં અઘરા છે, થોડાક તમને ભારી લાગશે, પણ મારે લગાડવા છે. હાવ ભાર ન હોય તો ખબર કેમ પડે? દુઃખ કેમ મટે? દુઃખ મટાવવાના 2 ઉપાયો છે. તમારે દુઃખ મટાડવા છે તો પેલું વૈરાગ્યની પ્રબળતા હોવી જોઈએ. તમારા જીવનમાં વૈરાગ્ય હોવું જોઈએ. ચાલી જાય, પંખો હોય તો ચાલે ને પંખો ન હોય તો ચાલે. વૈરાગ્યની પ્રબળતા અને જ્ઞાનનું મહત્વ, સાચું જ્ઞાન મળી જાય તો તમારા જીવનમાં દુઃખ મટી જાય. વિદુરના 3 પ્રશ્નો છે કે ભગવાન અવિકારી છે? તો મૈત્રીજી કહે કે હા અવિકારી છે. તો વિકાર રૂપી આ જગત ભગવાને શા માટે બનાવ્યું? અવિકારી પરમાત્માએ વિકારી વાળું શરીર શા માટે બનાવ્યું? વિકારવાળી સૃષ્ટિ શા માટે બનાવી? ભગવાન જ બધી ક્રિયા કરે છે. તો કે હા, ક્રિયા કામના વિના થાય જ નહીં. તમારી અંદર કંઈક કામના હોય તો જ તમે આવ્યા હોય. તમે કથાના મંડપ સુધી કામના વિના આવ્યા હોય, છેલ્લે તમારી કામના હોય કે ઠાકોરજીની વાતો સાંભળીએ, એ પણ કામના જ કહેવાય. તમને એમ થાય કે 2 વસ્તુ મને જાણવા મળે, એ કામના જ કહેવાય. તો ભગવાનની અંદર પણ કામના છે જ, તો અકામી ભગવાનને શા માટે કહેવાય? અને ભગવાન જ બધું કરે છે. તમે કહો છો પાંદડાથી લઈને આખી સૃષ્ટિ ચલાવે છે, તો મને બતાવો કે આ ક્લેશ શા માટે, આ દુર્ભાગ્યપણું શા માટે, અને આ કર્મ શા માટે? કર્મ કરવાની જરૂરિયાત નથી, ભગવાન જ બધું કરતા હોય તો. અને કહે કે ભગવાન અમન અવસ્થામાં રહે છે, અને અમન અવસ્થામાં ભગવાન રહે છે એટલે કહે છે કે માણસ જેવી જેવી કર્મ કરે છે એવું એને ફળ મળે છે. આ કર્મનો સિદ્ધાંત બ્રહ્માજીને ભોગવવો પડ્યો, કર્માજીનો સિદ્ધાંત
કૃષ્ણને ભોગવવો પડ્યો. ઠાકોરજીએ પણ કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે. ભાલકામાં તીર ખાધું છે. એનો મતલબ છે ભગવાન કહેવા માંડે કે દરેકને કર્મ ભોગવવું પડે છે. એટલે કહ્યું કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ કરેગા સો પાએગા ક્યો ફિર રહે ઉદાસ. જે જેવું કરે એવું ભરે. એ જ દર્શન શાસ્ત્ર રામચરિત માનસમાં તુલસીદાસજી પણ ટાંક્યું છે કે માણસ જેવું જેવું કર્મ કરશે એવું એવું એ ફળ ભોગવશે. ભારતની સંસ્કૃતિના 5 પાયા છે. 5 પાયામાં કોઈ ચોકડી મારી જ ન શકે. અને એમાં પહેલો પાયો છે યજ્ઞ. યજ્ઞ વિશે પણ મારે સમજાવવું છે, પણ આજે નહીં. કૃષ્ણની લીલામાં યજ્ઞ શા માટે કરવો? જીવનમાં એક યજ્ઞ તો કરવો જ જોઈએ. વિષ્ણુ યાગ પ્રાયશ્ચિત માટે જ્યારે સમય મળે બહુ આપણે પાન માવા ફાંકી ખાધા, બહુ બધાની નિંદા કરી, બહુ ગાળો બોલ્યા, હાલતા કોઈના ખીચા કાપ લીધા, હાલતે કોઈને છેતરી નાખ્યા. એના પ્રાયશ્ચિત માટે જીવનમાં સાચા વૈષ્ણવોએ એક વખત પ્રાયશ્ચિત માટે વિષ્ણુ યાગ કરવો જોઈએ. હમણાં જ 1 મહિનો નથી થયો, 2 મહિના થયા હશે. 1-2 મહિનાની અંદર મારું વિશ્વકર્મા પુરાણ હતું વેરાવળ, અને પૂજ્ય કાશ્મીરી બાપુનો ફોન આવ્યો. જે જુનાગઢનો એક એવો સંત છે જે 100 વર્ષ અપ છે, 150 વર્ષની ઉંમર હશે. વર્ષોથી લોકો જો એવા ને એવા છે. આજ સુધી એને આશ્રમ છોડીને ભવનાથમાં નથી આવ્યા. આજ સુધી કોઈના ઉદ્ઘાટન કરવા નથી ગયા. આજ સુધી એને ભવનાથ મંદિરના દર્શન કરવા માટે નથી ગયા. કુંભમાં જાય અને એ મહાપુરુષ નીકળ્યા, અને નીકળ્યા એટલે પ્રાંચી આવ્યા એટલે રોકાઈ ગયા. અને સેવક દ્વારા ફોન કરાવ્યો કે ભાઈ વ્યવસ્થા કરાવો, મારે પ્રાંચીમાં રોકાવું છે. પ્રાંચીમાં રોકાવાની વ્યવસ્થા કરી. પ્રાંચીમાં એને કોઈ બ્રાહ્મણની વ્યવસ્થા કરો, મારે વિષ્ણુ યાગ કરવો છે. હવે મારી આ છેલ્લી અવસ્થામાં હું રહું કે જતો રહું, એકવાર વિષ્ણુ યાગ આ પ્રાચીની ભૂમિમાં કરવો છે, માધવરાયની સન્નિધિમાં. એટલે આવો મહાપુરુષ પણ વિષ્ણુ યાગ કરાવતો હોય, આપણે પણ પ્રાયશ્ચિત માટે એકવાર કરવો જોઈએ. એટલે યજ્ઞ કોને કહેવાય એ મારે સમજાવવું છે આગળ. સંસ્કાર, વર્ણ વ્યવસ્થા, પુરુષાર્થ અને પુનર્જન્મ, આ 5 પાયા છે ભારતની સંસ્કૃતિના. બધા કે પુનર્જન્મને આ તો હિન્દુઓ માને, પુનર્જન્મ જેવું કંઈ હોય જ નહીં. 4 વાક મને યાદ આવે. 4 વાક કહે યાવત જીવેદ સુખમ જીવેદ ઋણમ કૃત્વા ઘૃતમ પિબેદ ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. જ્યાં સુધી જીવો ત્યાં સુધી ટેસ્ટથી જીવો. અરે કરજ કરીને પણ ઘી પીવો. કાલે પાછા જીવીએ કે મરીએ કોને ખબર, આ શરીર મળે. આ 4 વાક કહેવાય. બેટ દ્વારિકાનો હતો 4 વાક. એ 4 વાકની ભૂમિમાં બધા જીવાવાળા છે, પણ પુનર્જન્મ હોય જ છે. મને બતાવો પુનર્જન્મ ન હોય તો માનું દૂધ પીતા કોને શીખવાડ્યું બાળકને? એ ઘણા જન્મોમાં પીધેલું છે, એટલે માના સ્તનમાં દૂધ પીતા શીખી ગયો છે. આપણે લોકો મરતા શા માટે બીએ છીએ? ઘણી વખત મરેલા છીએ આપણે. આ હાથમાં ઘણી વખત શરીર નવા બદલા ત્યારે મર્યા છે, એ પીડા ભોગવી છે. માના ગર્ભમાં હજારો વખત રહ્યા છે, એટલે આપણે ખબર છે પીડા શું થાય. અત્યારની ભાષામાં કહેવું હોય તો હાર્ડવેર બદલાણો છે, સોફ્ટવેર તો એને જ છે. કદાચ ને તમે એમ કહો કે પુનર્જન્મમાં માનતા નથી, તો બાળક ક્યાં આધારે જન્મ લે મને બતાવો. તો બધા કે કૃતાકૃત એમનેમ જન્મ લઈ લે. ના ના, એમનેમ જન્મ લે તો એક ગરીબને ત્યાં, એક પૈસાવાળાને ત્યાં, એક મૂર્ખને ત્યાં, એક વિદ્વાનને ત્યાં, એક કાળો એક ધોળો, આવો ભેદ ભગવાન શા માટે રાખે? અને એમ પણ ન સમજો તો આ બધા એક હાથે લૂલા બંગડે, એક હાથે લંગડા બને. કોઈ માણસને તમે આમ લૂલો એક હાથે જોવો, એક હાથે ઠૂઠો હોય, તમને જોવો ગમે? એક પગે હાલતો હોય એવો તમને ગમે? એક આંખે કાણો હોય તમને ગમે? એ બેરો હોય, એને રોગ થયા હોય એવું ગણે? એ શા માટે થયા? તો એના માટે કહેવું પડે કે માણસ ભલાનો કે બુરાનો જેવો પણ હોય એને એનો બદલો આપવો જ પડે. અને આ કર્મનો બદલો બધાને ચૂકવવો જ પડે છે. એટલે કહે છે કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. હો કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા
જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લે એક રે માતાના બે બે દીકરાઓ એક રે માતાના બે બે દીકરા લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લે એક રે રાજપાટ ભોગવે હો એક કરે રાજ ભોગ ભોગવે બીજો ભારાવે છે ખાય બીજો ભારાવે છે ખાય કર્મનો સંગાથ મારો કોઈ નથી હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી કર્મનો સંગાથી કોઈ નથી, માણસને ભોગવવા જ પડે. એક જ માનતાના ઘરે બે દીકરાઓ થાય, એક રાજપાટ ભોગવે, એક બીજાની આ સેવા કરે. તમારું કર્મ તમને છોડવાનું નથી. તમે તમારી જાતને એમ સમજો છો કે હું બચી ગયો, હું છટકી ગયો. એક બારીથી છટકી જશો, બીજા બારી પકડાઈ જશો. એક 5 લોકોના ખૂન કરીને તમે બચી જાઓ, ક્યારેક નિર્દોષ હોય ત્યારે અટાઈ જાઓ, ત્યારે તમને ફાંસીની સજા આવી જાય. એક દરવાજેથી છટકી શકાય, એક દરવાજે છટકી ન શકાય. એટલો બધો કર્મનો સિદ્ધાંત બરાબર છે. આ લૂલો લંગડો ભગવાનને બનાવે, એક હાથથી તમે નબળા કર્મ કરો એટલે હાથ લઈ લે પરમાત્મા. તમને જેની ઉપર ગૌરવ છે ને કે મારું આ રૂપ છે, એ રૂપ બીજા જન્મમાં લઈ લે. જે રૂપનો તમે ગેરઉપયોગ કરો, તમે આ પગથી કોઈને લાતો મારો, પગો મારો, પગ લઈ લે. આ વાણીથી ગાળો બોલો, કોઈની નિંદા કરો, તમારું ગળું લઈ લે ભગવાન. તમારા જીવનમાં તમે જેવા જેવા કર્મ કરો એવું એવું તમને ફળ મળે. અને એવું ફળ મળે એટલે તમારે એ બધું ભોગવવું જ પડે. બાળક જન્મતા વેત જ મરી જાય, માના પેટમાં મિસ ડિલિવરી થઈ જાય, એ બાળકે શું પાપ કર્યું હોય? એને કોઈ કર્મ કર્યું, જે કર્મ જ નથી કર્યું, માના પેટમાં છે, એ બાળક મરી ગયો. શેના આધારે મરી ગયો? તો કહેવું પડે કે એનું પૂર્વજન્મનું કર્મ, ત્યારે પૂર્વજન્મને સ્વીકારવો પડે. અને પુનર્જન્મ છે જ, કારણ કે પુનર્જન્મ ન હોય તો આ બધું ન થઈ શકે. અને પુનર્જન્મ આધારિત માણસ જેવા કર્મ કરે એવું ફળ. એટલે કર્મના સિદ્ધાંતથી કોઈ બચી નથી શક્યું. અને જેણે જેણે પણ આ ભગવાનની અનુભૂતિ કરી લીધી એ કહે છે કે કમાણી કાંઈ ન કીધી, પાડિયા પાંપણે પાણી. રાવત ભગત કહે છે કે જે અનુભવે આવતી વાત જેણે જાણી, એ બેઠા ઘૂંઘટા તાણી. જેણે ભગવાનની અનુભૂતિ કરી લીધી એને ઘૂંઘટા તાણ લીધા, એને કોઈને કહેવાની જરૂરિયાત નથી રહી. અને તૃતીય સ્કંદ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને આ પસંદ છે, આ તૃતીય સ્કંદ. અને વલ્લભાચાર્યજી કહે છે સુબોધિનીજીમાં કે ઇન્દ્રિયો વિલય માટે તમે ભગવાનની સેવા કરો. આ હાથ ગમે ત્યાં ભાગવાના છે, ઠાકોરજીની સેવામાં લગાડી ગયો. આ કાન ગમે ત્યાં ભાગવાના છે, ઠાકોરજીની સેવામાં લગાડી ગયો. આંખ ગમે ત્યાં જવાની છે, ઠાકોરજીની સેવામાં લગાડી ગયો. એટલે સેવાનો ક્રમ આવ્યો કે તમારી કોઈ પણ ઇન્દ્રિયો બીજે ભાગે નહીં. આ ઇન્દ્રિયોને કંઈક ને કંઈક કામ જોઈએ. એટલે ભગવાને એવી સેવા આપી કે સેવામાંથી માણસ ફ્રી જ ન થાય. એટલે સતત ઠાકોરજીના ઇન્દ્રિયો ઠાકોરજીની સેવામાં એનું વિલય થઈ જાય. અને ગોદડા ઓઢાડવા માટેની મેં કીધું, ગોદડા ખેંચવા માટે કથા છે. આખી સૃષ્ટિનું વર્ણન કર્યું કે એ સમયે સનતકુમારોને ઉત્પન્ન કર્યા, સનતકુમારોએ લગ્ન કર્યા નહીં બ્રહ્માજીએ. એટલે ક્રોધ આવ્યો, ક્રોધમાંથી રુદ્ર ઉત્પન્ન થયા, એમાંથી રુદ્રાણી થયું, ભૂત પ્રેતની સૃષ્ટિ કરી, એ રોકવામાં આવી. અને પછી 10 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. મહત્તત્વ, અહંકાર તત્વ, ભૂત સર્ગ, ઇન્દ્રિયો, મન, અવિદ્યા, પ્રાકૃત સૃષ્ટિ. અને પછી વૈકૃત સૃષ્ટિ ઉત્પન્ન કરી. એમાં પહેલા વહેલા વનસ્પતિ બનાવી. અને એ આખું યજુર્વેદમાં એનું વર્ણન છે કે શું શું બનાવ્યું. પુરુષ સૂક્તમાં આખી સૃષ્ટિની ઉત્પત્તિ છે. તસ્મા દસ્વા અજાયત. શું બનાવ્યું? વનસ્પતિ બનાવી. વનસ્પતિ એને કહેવાય કે જેમાં મોર આવ્યા વિના ફળ આવી જાય, જેને કહેવાય ગુલમોર, વડલો, પીપળો. એમાં મોર ન આવે, સીધા ફળ જ આવે. પછી ઔષધિ બનાવી. ઔષધિ એટલે ફળ પાક્યા પછી એ નાશ પામી જાય. પેલા ફળ પાકી જાય પછી નાશ પામી જાય. ચોખા, ઘઉં, ચણા. પછી લતા બનાવી. કોઈનો આધાર લઈને ઉપર ચડે એને બ્રાહ્મી, એને ગિલોય અને અમરવેલ કહેવામાં આવે છે.
પછી ત્વકસાર બનાવ્યું, જેમની છાણ એની છાલ કઠણ હોય એ વાંસ બનાવ્યો ભગવાને. એના પછી વિરુદ્ધ બનાવ્યો, જેની વેલ ઉપર ન ચડે નીચે જ ચડે, જે બહુ ભારે હોય, ટેટી અને તરબૂચ. પછી ભગવાને દ્રુમ બનાવ્યા. દ્રુમ એને કહેવાય પેલા ફૂલ આવે ને ફૂલની જગ્યાએ ફળ આવે. આંબો અને જાંબુ એને દ્રુમ કહેવાય. પેલા એમાં મોર આવે આંબામાં, પછી કેરી આવે. જાંબુમાં પણ પેલા ફૂલ આવે, પછી ત્યાં ફળ. એના પછી ભગવાને તિર્યક યોની બનાવી, પશુ પંખી બનાવ્યા 28 પ્રકારના. એમાં 2 ખરીવાળા પ્રાણી બનાવ્યા, ગાય, બકરી, ભેંસ, કડિયાર, ઘેટું, ઊંટ. પછી 1 ખરીવાળા પ્રાણી બનાવ્યા, ગધેડું, ઘોડું, ખચ્ચર, શરભ અને ચમરી. પછી 5 નખવાળા પ્રાણી બનાવ્યા, કૂતરો, શિયાળ, વરુ, વાઘ, બિલાડો, સસલું, વાંદરો, હાથી, કાચબો. અને આ પ્રાણીઓ બનાવ્યા. પછી ઉડવાવાળા પક્ષી બનાવ્યા, બગલો, ગીધ, મોર, હંસ, કાગડો અને ઘુવડ. આ પ્રાણી બનાવ્યા. પછી 9મી સૃષ્ટિ બનાવી, માનવની સૃષ્ટિ. આપણે માનવ એટલા માટે કહીએ કે આપણી 9મી સૃષ્ટિમાં આપણે છે. આ બધાને સાચવવા માટે કંઈક જોશે, એના માટે આપણે મનુષ્ય બનાવ્યા. અને આપણે જ એનું અત્યારે રક્ષણ નહીં, એનું ભક્ષણ કરીએ છીએ. આની માવજત રાખવા માટે 10મી સૃષ્ટિ સિદ્ધોની, ગંધર્વોની, ચારણોની, ગંધર્વોની બનાવવામાં આવી. અને પછી ભગવાને મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા જમણા અને ડાબા અંગમાંથી. અને એનાથી આપણે ઉત્પન્ન થયા એટલે બધા મનુષ્યો થયા. મત્વા સિવ્યતિ કર્માણી ઇતિ મનુષ્ય. જે દરજીની જેમ એક કપડા સાથે એક કપડાને રાખીને સીવે, સંબંધો જે રાખતા જાણે એને મનુષ્ય કહેવાય. જે મનનશીલ છે, ચિંતનશીલ છે, એને મનુષ્ય કહેવાય. પણ પૃથ્વી રસાતળમાં જતી રહી હતી, હિરણ્યાક્ષ લઈ ગયો હતો. અને 28 ચોકડી સુધી. આમ તો નિયમ એવો છે કે કલ્પ, મન્વંતર, યુગ એનું પ્રમાણ છે. આપણે એમ કે આ હિરણ્યાક્ષ પૃથ્વી પહેલા પણ હતો, દરેક કલ્પમાં પૃથ્વીનો લય થઈ જાય. ત્યાં હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બચી ગયા હતા. પાછી નવી પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે એ સૌથી પહેલા હતા એટલે પૃથ્વીને અંદર લઈ ગયા. સેજ થોડુંક ઊંડું લઈ જાઓ, થોડો. 2 પરમાણુ હોય એનો એક અણુ બને છે. 2 પરમાણુ એટલે 4 સેકન્ડ. 4 સેકન્ડનો એક અણુ બને. 3 અણુની એક ત્રુટિ બને. 100 ત્રુટિનો એક વેદ બને. 3 વેદનો એક લવ બને. 3 લવની એક નિમેષ બને. 1 નિમેષ એટલે 3 પલક. 3 વખત આમ કરવું એને એક નિમેષ કહેવાય. અને એવી 3 નિમેષ બરાબર 1 ક્ષણ. 5 ક્ષણની એક કાષ્ટા. 15 કાષ્ટનો એક લઘુ. 15 લઘુની એક ઘડી. એટલે 1 લઘુ બરાબર 15 કાષ્ટા એટલે 2 મિનિટ. અને 1 ઘડી, ઘડી એટલે સમજે ને, 1 ઘડી, આધી ઘડી, આધીને પુનર્યા 24 મિનિટ, 12 મિનિટ ને 6 મિનિટ. અને એમ 2 ઘડીનું 1 મુહૂર્ત અને 3 મુહૂર્તનો 1 પ્રહર, 4 પ્રહરની રાત, 4 પ્રહરનો દિવસ, 15 દિવસનો અયન, 15 દિવસના પક્ષ શુક્લ અને વદ, એનો 1 મહિનો. એવા 2 મહિનાની એક ઋતુ, 6 માસનું 1 અયન, દક્ષિણાયણ અને ઉત્તરાયણ. અને એમ 1 વર્ષ એમનું સંવત્સર, પરિસંવત્સર, ઈડાવત્સર, અનુવત્સર. અને મનુષ્યો, દેવો અને બધાનું આયુષ્ય 100 વર્ષ જ હોય. પણ આ 100 વર્ષમાં કોનું આયુષ્ય કેટલું હોય એના માટે કહ્યું છે કલીમાં, કલિકાલના વર્ષો 4,32,000, દ્વાપરનું 8,64,000, 12,96,000 ત્રેતાના, અને 17,28,000 સતયુગના. આ બધા ભેગા કરી એટલે મેં તમને આંકડો આપ્યો, એ આંકડો થાય. અને એવું ચોકડી વીતે એવી 71 ચોકડી થાય ત્યારે 1 મનુ થાય. અત્યારે 28મી ચોકડી હાલે, એમ 71 વખત થાય ત્યારે 1 મનુ થાય. રાવણે 72 ચોકડી સુધી રહ્યા એટલે 1 મનુ ને એના ઉપર 1 ચોકડી. રાવણ એટલું જીવો. અને એવી 14 મનુ થાય ત્યારે 1 કલ્પ થાય. એવા 50 કલ્પ થાય ત્યારે 1 પરાર થાય. અને એવા 100 પરાર થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. અને બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે નારાયણનું 1 મટકું થાય. આ નારાયણનું એટલું મોટું છે. એણે આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી. અને હિરણ્યાક્ષ હતો એ ત્યારનો હતો. આ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ કોણ હતા? તો કે એક સમયે દક્ષની દીકરી પૂર્વકલ્પમાં પરણાવી. કોને? કશ્યપને પરણાવી. કશ્યપ અને દક્ષની દીકરી પરિણી ત્યારે કશ્યપને કહ્યું, દક્ષે, મારી દીકરીની એક પણ ઈચ્છા પૂરી નહીં કરો તો હું શ્રાપ આપી દઈશ. અને સાયમ સંધ્યા સમયે જ્યારે આ દીતીએ કહ્યું કે અત્યારે મારી સાથે તમે રતિક્રિયા કરો. અને દીતીએ આ પ્રશ્ન કર્યો એટલે કશ્યપ ના તો ન પાડી શકા. અને કહ્યું કે એશા ઘોરતરો વેલા, અત્યારે આ સમય બરાબર નથી, સંધ્યા સમય આ ન કરાય.
ચાર વસ્તુ ન કરાય. ચત્વાર માની કર્માણી સંધ્યાયામ પરિવર્જયેત. ચાર વસ્તુનો ત્યાગ કરો સંધ્યા સમયે. દી આથમતો હોય ને ત્યારે આહાર આમ જમાય નહીં. મંદિરની ઝાલર વાગતી હોય ત્યારે જમવા બેસીએ તો વ્યાધિ, પેટમાં રોગ થાય. મૈથુને ગર્ભદૃષ્ટતા, એ સમયે મૈથુન કરવામાં આવે, નબળો દીકરો પાકે, બુદ્ધિ વિનાનો દીકરો પાકે. અને એ સમયે જો સ્વાધ્યાય કરવામાં આવે તો મરણમ ધ્રુવમ. એ સમયે ભણવામાં વાંચવામાં આવે તો વાંચેલું ભૂલાઈ જાય. અને એ સમયે સૂતા રહીએ, સૂર્યાસ્ત સમયે સૂતા રહીએ, લક્ષ્મી જતી રહે. એ સમયે ફક્ત ભગવાનનું ભજન જ કરવાનું હોય. એટલે તમને વૈજ્ઞાનિક કારણ બતાવું. તમે આમ હાથ રાખો આગળ, એમાંથી શ્વાસ કાઢો. જમણા નાકમાંથી શ્વાસ આવે એટલે સમજવાનું સૂર્ય નાડી ચાલુ છે. તમારે ડાબુ નાક ચાલુ કરવું છે, જમણો હાથ આમ દબાવી રાખો. આમ ખાલી 2 સેકન્ડ દબાવી રાખશો જમણો હાથ, એટલે ડાબુ નાક ચાલુ થઈ જશે. ડાબા નાકને ગણીને તમે મિનિટો ગણો, બરાબર 48 મિનિટે પાછું જમણું નાક ચાલુ થઈ જશે. 48 મિનિટે નાક બદલે સૂર્ય અને ચંદ્ર બેય નાડી પૂરી થાય ત્યારે 1.5 કલાક થાય. 1.5 કલાકનું ચોઘડિયું એટલે આપવામાં આવ્યું છે. ચોઘડિયાનું મહત્વ આ છે, સૂર્ય નાડી ચંદ્ર નાડી બેય થઈ જાય. અને એ સમયે તમારે ભગવાનનું જ ભજન કરવું હોય ને એ સમયે દીકરાઓ ઉત્પન્ન થયા એટલે એ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ થયા. એ 1.5 ફૂટ વધવા માંડ્યા અને રાક્ષસો થયા. અને રાક્ષસો થયા. એક કથા એવી મળે છે કે નારાયણના દ્વારપાલો હતા અજય અને વિજય. સનત કુમારોને આવવાની ના પાડી. સનત કુમારો વૈકુંઠમાં જવું હોય તો 7 ગેટ છે, અને 7મા ગેટ ઉપર જય અને વિજય રહે. સનત કુમારો કહે કે નહીં, અપોઇન્ટમેન્ટ નથી, મળી ન શકો. સનત કુમારો કહે મનુષ્ય જેવું કામ કર્યો, જાઓ તમે રાક્ષસો થઈ જાઓ. અને અંદરથી ભગવાન આવ્યા ને કે રડવા માંડ્યા સનત કુમારો. સનત કુમાર ભી રોયે હે, જો રોયેગા ઉસે હી રામ મિલેગા. જે અસ્ત્રુ પાડે એને આશ્રય મળે. રામકૃષ્ણ પરમહંસજી રોયા છે, નરેન્દ્ર રોયા છે, વિવેકાનંદ, ચૈતન્ય મહાપ્રભુ રોયા છે, વલ્લભાચાર્યજી રોયા છે. જે આશ્રુ પાડે એને આશ્રય મળે. ભગવાન કહે સનત કુમારો શા માટે રડો છો? મેં તમારા દ્વારપાલોને શ્રાપ આપી દીધો, પ્રભુ મને માફ કરો. ક્રોધમાં આવેશમાં આવી મેં શ્રાપ આપી દીધો. અને નારાયણ હસતા હસતા બોલ્યા કે સારું, શ્રાપ આપ્યો એનો મતલબ છે કે આ 3 જન્મો સુધી રાક્ષસો બનશે, બરાબર ને? એની મુક્તિ માટે મારે અવતાર લેવો પડશે. તો કે હા ભગવાન, તમારે અવતાર લેવો પડશે. ભગવાન કે એને અવતાર લેવા માટે જાય તો લીલા થશે? તો કે હા. લીલા થશે તો કથા થશે? તો કે હા. કથા થશે તો એના ગુણગાન ગવાશે? તો કે હા. તો વીરપુરના લોકોનું કલ્યાણ થશે? ભગવાન કે કંઈ વાંધો નહીં, આ શ્રાપમાં પણ લોકોનું કલ્યાણ થશે. એ લીલા અને કથા થશે તો વીરપુરમાં આજે તમે હું મળ્યા છીએ. અને છેલ્લે એક કથા તો એવી આવે કે લક્ષ્મીજીએ શ્રાપ આપ્યો. એ જય અને વિજય એ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ બન્યા, એ જ દંતવક્ત્ર અને શિશુપાલ બન્યા, એ જ રાવણને કુંભકર્ણ બન્યા. હર્યતે જનાન જનમ પ્રતિ ઇતિ હિરણ્યમ. એક વસ્તુને એક વસ્તુથી લઈ જાય, જેની આંખો સોનાવાળી છે એને હિરણ્યાક્ષ કહેવાય. જે પૈસાની પાછળ દોડે ઘર સાફ ન કરી શકે. ઘર જેમ તેમ ભર્યું હોય, એ જેમ તેમ ઘરને ભરવું એટલે એ પૃથ્વીને ગંદી કર્યા સમાન છે. પૃથ્વીને રસાતળમાં લઈ જાવી એટલે અત્યારે ગંદી કરવી. આ સ્વચ્છતા અભિયાન આજથી નહીં, નારાયણે શરૂઆત કરી. છીક આવીને છીકમાંથી વરાહ ઉત્પન્ન થયા. એ પૃથ્વી રસાતળમાંથી એને સ્વચ્છ કરવા માટે ભગવાને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું. હિરણ્યાક્ષને જોરદારની અહીંયા થપ્પડ મારી. કરેણ કર્ણમૂલે અહન. અહીં કાન નીચે મારવાની પદ્ધતિ નારાયણે આપેલી છે. જોરદાર યુદ્ધ થયું. ભગવાનની પર ગદા ફેંકી, ભગવાનની પર ડાબો પગ, શૂલ, પહાડો ફેંકા, પણ ભગવાને સુદર્શન ચક્ર ફેંક્યું છે, મસ્તક કાપી નાખ્યું. વરાહરૂપી ભગવાને આખી પૃથ્વીને બહાર લઈ આવી. મનુને શત્રુપાને કહ્યું કે જાઓ સૃષ્ટિનો ક્રમ ચલાવો. મનુને શત્રુપાના 5 સંતાનો થયા. એ 5 સંતાનોને ત્યાં ભગવાન પધાર્યા છે. 3 દીકરી અને 2 દીકરા. દેવહૂતિને ત્યાં કપિલ, પ્રસૂતિને ત્યાં દીકરીના ઘરે નર અને નારાયણ, અને આકૃતિને ત્યાં યજ્ઞ નારાયણ, પ્રિયવ્રતને ત્યાં ઋષભદેવ, અને ઉત્તાનપાદને ત્યાં પૃથુ નારાયણ. 5 ઘરે ભગવાન પધાર્યા છે. અહીંયા સુધીની કથા બાકી રહી ગઈ હતી. 5:15 થયા. લ્યો હવે 45 મિનિટ બાકી રહી છે. 45 મિનિટમાં મારે કપિલજીનું જીવન કેવું, મારે સતીનો દેહનો ત્યાગનું જીવન કેવું, અને પહોંચી જવું છે ધ્રુવ પાસે. ધ્રુવને કહેવાનું છે કે ધ્રુવ, તારા વિશે અમે શું કહી શકીએ? જેણે 5 વર્ષમાં ભગવાનનું એવું તપ કર્યું કે ભગવાનને આવીને દર્શન આપવા પડ્યા. એટલે દેવહૂતિ અપ્રતા હતી. અપ્રતા નારી કોને કહેવાય? જે એક જ વખત એક જ પુરુષને જોઈને એની સાથે લગ્ન કરે એને અપ્રતા કહેવાય. મારે લગ્ન કરવા જ નથી. કહ્યું કે અમને સૃષ્ટિનો ક્રમ આગળ વધારવા માટે તો એકલા લગ્ન કરવા જ પડે. અને દેવ આહુતિ, દેવોને આહુતિ બોલાવવા વાળી જેની પાસે શક્તિ હતી. એટલા બધા રૂપાળા હતા. વિશ્વાવસુ નામનો ગંધર્વ ઉપરથી નીકળ્યો, એનું રૂપ જોઈને નીચે પડી ગયો.
માડી હજી નથી થયા 6 હો. ટાઈમના બહુ પાકા હો તમે ભાઈ. બિફોર ટાઈમ 45 મિનિટ વહેલા હાલો છો કે ગાયો દોવા જવાની હોય એવું છે, વાડીઓમાં રહેતા હોય એમ ને. પણ હવે 5:30 નહીં કરવું હોય એમાં, કારણ કે કથાઓ બાકી રહી જાય. સમય જેટલો ટૂંકાવો એટલી કથાઓ બાકી રહી જાય. એટલે વાંધો નહીં, 1-2 જણા તો ઊભા થઈ જાય. કથાનો રૂલ્સ હોય, કથાનો રૂલ્સ હોય. કથામાં બેસો પછી ઊભું જ થવાનું ન હોય, એ સાધના છે. કથામાં બેસો એટલે પછી ઊભું જ ન થવાનું હોય. કથામાં પરીક્ષિત ઊભા નથી થયા એટલે છેલ્લા દિવસે એનો મોક્ષ થયો, આપણો મોક્ષ થઈ જાય. મોક્ષ એને કહેવાય સા વિદ્યા યા વિમુક્ત. એ વિદ્યા કહેવાય. તમે વિદ્યા ગ્રહણ કરો તમારા વિચારોની મુક્તિ થઈ જાય. વિચારોની મુક્તિ કરાવે એને જ ભાગવત કહેવાય. ઓલી મુક્તિ તો પિતૃઓને ચોક્કસ મળે, પણ તમારા વિચારોમાં મુક્તિ થઈ જાય. મારે જુગાર નથી રમવો, મારે પત્તાને હાથ હલાડવો નથી, મારે પાન ફાકી નથી ખાવા, આને કહેવાય સા વિદ્યા યા વિમુક્ત. આને મુક્તિ કહેવાય. એટલે હિરણ્ય કશિપુ એટલે કશિપુ એટલે પથારી, જે સોનાની પથારીમાં સુવે. હિરણ્યાક્ષ એટલે જેની આંખો પૈસા તરફ દોડે, એ હિરણ્યાક્ષનો વધ કરી નાખ્યો. અહીંયા દેવહૂતિને લગ્ન નતા કરવા કહ્યું કોઈ યોગી સાથે કરને. કરદમ ઋષિ તપ કરતા 10,000 વર્ષ તપ કર્યું, અને એ મેં વાત કરી ભગવાનના નેત્રમાંથી બિંદુ સરોવર થયું, અને માગું આવ્યું એટલે લગ્ન કરી લીધા છે કરદમ અને દેવહૂતિ. કરદમ એટલે જીવાત્મા છે, અને દેવહૂતિ એટલે બુદ્ધિ છે. જીવાત્માના લગ્ન બુદ્ધિ સાથે થયા, અને બુદ્ધિ સાથે થયા પછી પત્નીની પરીક્ષા કરવા માટે ધ્યાનમાં બેસી ગયા. કરદમજી બેઠા રહ્યા એટલે વૃદ્ધ થઈ ગયા. લગ્નની સાચી પરીક્ષા માનવની વિવાહ જીવનમાં જ થાય. લગ્ન કરે પછી સાચો માણસ ગણાય કે માણસ કેટલો ઓલો છે. લગ્ન કર્યા વિના તમે ખર્ચા કરી શકો, બધું કરી શકો. લગ્ન કરીને સંયમ પાડવો એ અઘરું છે. વિવાહ પછી સંયમની પરીક્ષા થાય. ગૃહસ્થાશ્રમની સફળતા જે છે, લગ્ન થાય ને પહેલા જ વર્ષે પત્ની હોય, પત્ની બોલે એનો ઘરવાળો સાંભળે, હા હા જી 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 જી. બીજું વર્ષ થાય એટલે પતિ બોલે ને પત્ની સાંભળે, અને ત્રીજું વર્ષ થાય પત્ની બોલે ને પતિ બોલે, પાડોશી વાળા સાંભળે. આ પરીક્ષાઓ વિવાહ પછી થાય. અને વિવાહ પછીની સાચી પરીક્ષા હોય છે વિવાહ એટલે 1+1 = 2 નહીં, 1+1 = 1. 1 + 1 = 1 થાય. શા માટે? અગ્નિના જ ફેરા ફરવામાં આવે. અગ્નિના ફેરા ન ફેરા હોય તો ન ચાલે. અગ્નિમાં લાકડું હોય ને, તમને સમજાવે. એક વખત લાકડું અગ્નિ સાથે જોડાઈ જાય પછી તમે એને અલગ કરી નાખો તો એમાંથી અગ્નિ ઠરે નહીં. એમ પતિ પત્ની વિચારે કે અમે બંને એક થઈ જાય. એક થઈ ગયા પછી જેમ અગ્નિથી આ કાષ્ટ અલગ ન પડે ને, એમ જીવનભર હું મારા પતિથી અલગ નહીં પડું. એ ભાવના આવે એટલે અગ્નિના ફેરા ફરવામાં આવે. આ ભાવના ઊભી કરવા માટે. અને અગ્નિ જેટલો હું પવિત્ર રહીશ, અગ્નિ એટલું પવિત્ર છે એમાં જે પણ હોમો બધું સ્વાહા થઈ જાય. એક અગ્નિ જેવી વસ્તુ છે, અશુદ્ધ નથી થતી. એટલે આપણે ભગવાનના પ્રત્યે પ્રેમ અર્પણ કરીએ. આ એટલે શુદ્ધ, રતિ એટલે પ્રેમ. આરતીમાં અગ્નિ જ રાખીએ છીએ. ભગવાન આ અગ્નિ જેવો મારો શુદ્ધ પ્રેમ છે. વાયુ દૂષિત થઈ શકે, જલ દૂષિત થઈ શકે, બધું દૂષિત થઈ શકે, પણ અગ્નિ દૂષિત ન થાય. મારો પ્રેમ ભગવાન અગ્નિ જેવો શુદ્ધ છે. એટલે આરતીથી ઉતારે. આરતીનો બીજો થાય આર્ત એટલે ભગવાન તમારું દુઃખ, તમારા શરીરમાં જેટલું દુઃખ છે એ બધું દુઃખ અમે લઈ લઈએ ઠાકોરજી. તમારા દુઃખ હું મારા આંખ ઉપર, મારા મસ્તક ઉપર અમે લઈએ. અમે આખું ગામ તમારું દુઃખ લઈ લઈએ. મારા ઠાકોર ઉપર દુઃખ ન હોવું જોઈએ, એક પણ કષ્ટ ન હોવું જોઈએ. આરતીનો મહિમા છે. અને આ સાચી પરીક્ષા થાય એટલે પતિ પત્ની છે ને, અમુક વર્ષો થઈ જાય, 65 વર્ષના થાય પતિ પત્ની, એટલે દેહ ભાવ ભૂલાઈ જાય, આત્મભાવમાં એક થઈ જાય. એની પત્નીના પગમાં કાંટો લાગે ને બાપાની આંખમાંથી પાણી પડી જાય. બાપાને કંઈક થાય ને એની ઘરવાળી હોય એની આંખમાંથી પાણી પડી જાય. જેના પત્ની બીમાર હોય એના ઘરવાળાને ચેન ન પડે. એટલે આત્મભાવથી જોડાઈ ગયા હોય. જેમ પતિ પત્ની આત્મભાવથી જોડાય ને, એમ આ આત્માને પણ પરમાત્મા સાથે જોડો. એટલે પહેલા બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ. એ ગૃહસ્થાશ્રમમાં બરાબર રહી તો પછી વાનપ્રસ્થાશ્રમ, કોઈને મદદ કરે ને વાનપ્રસ્થાશ્રમમાં બરાબર રહી પછી સંન્યાસ લે. બધાને ત્યાગ કરી તો પરમાત્મામાં લીન થઈ. આ સ્ટેપ છે. પહેલા બ્રહ્મચર્ય પાડે, એટલે બ્રહ્મચર્ય પાડવાથી ગૃહસ્થાશ્રમમાં આસક્તિ ન રહે. પહેલા જ 25 વર્ષ એવું બ્રહ્મચર્ય પાડ્યું હોય કે આમાં ખાલી સંતાન ઉત્પત્તિ માટે જ ગૃહસ્થાશ્રમમાં રસ લે, બાકી ભોગ વિલાસમાં જાય જ નહીં. એટલે બ્રહ્મચર્ય પહેલા તમને ખવડાવી દીધું હોય સારી સારી વાત, તમને અહીં શિખંડ ખવડાવી દેવામાં આવ્યું હોય, પછી તમને પાણી પીવડાવવામાં તમને પાણીમાં રસ લાગે. બ્રહ્મચર્યાશ્રમ શિખંડ છે, કેમ કે પાછો છેલ્લે સંન્યાસ લેવડાવવાનો છે. એટલે આખી પરંપરા ગોઠવી છે. પણ આ સુકાઈ ગયા, એવા સુકાઈ ગયા કે વૃદ્ધ થઈ ગયા. આ સ્ત્રીઓની પરીક્ષા છે. સાચી પત્ની આને કહેવાય.
કહે છે કે પતિને જીતવા માટે 6 ઉપાયો બતાવ્યા છે. વિશ્રંભેણ આત્મશૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સૌરદેન વાચા મધુરયા ચ ભો. કહે છે વિશ્રંભેણ, તમે દંભ વિનાનો પતિ સાથે દંભ વિનાનો વિશ્વાસ રાખો. તમે દંભ કરશો પતિને જીતી નહીં શકો. તમે પતિમાં આત્મ પવિત્રતાથી પતિને જુઓ. તમે પતિ પ્રત્યે ગૌરવ અનુભવો. પતિ પાસે તમે સંયમ રાખો. પતિની સેવા કરો ને પતિને સારા મુખે બોલાવો. આ પતિને જીતવાના ઉપાયો છે. આખા દેશમાંથી જો સંઘર્ષને દેશવટો આપવો હોય, ભારતની નારી વિચારી લે તો એક છે, તમારા મા બાપના ઘરેથી સસરાના ઘરે જાઓ, પછી મા બાપના વખાણ બહુ નહીં કરે રાખવા. મા બાપના ઘરની વાતો જ કરી રાખ્યા. આ મોરલાવાળો કબાટ મારા બાપાએ આપ્યો, આ કરિયાવરમાં મારા ભાઈએ આપ્યું, આ ફ્રીજ મારા ભાઈએ આપ્યું, મારી બેને આપ્યું, એવી વાત કરો એટલે ઝઘડો થશે. સંઘર્ષને દેશ વટાવો હોય તો મૌન થઈ જાઓ. બાપની આબરૂ વધારવી હોય તો એમ ન વધારાય. બાપની આબરૂ વધારવી હોય તો મારા બાપના નામ ઉપર કાળી ટીલી ન લાગે એવું કાર્ય કરવું જોઈએ. એક દીકરી, ગરીબ બાપની દીકરી, ગરીબ બાપના દીકરીને એના બાપે કહ્યું મારી પાસે 1 રૂપિયો નથી. તાંબાની હેલ આપી કે લઈ જા. તાંબાની હેલ ઉપર રાખી દીધી ઘરમાં. રોજ જોઈ મારા બાપાએ આપી, મારા બાપાએ આપી. એના સાસુમાં કે આને તું રાખથી સાફ કર, ધૂળથી સાફ કર, બાકી આ કાળી કાળી થઈ જશે, પાણીથી સાફ કરીને રાખ દે. ખીજાણા એકવાર સાસુ કે તમે ગમે એટલું કહેશો પણ હું ધૂળથી સાફ નહીં કરું. એ હેલ ઉપર મારા બાપનું નામ લખેલું છે. મારા બાપના નામ ઉપર ધૂળ લાગે એવું હું એક પણ કાર્ય નહીં કરું. દીકરીને ગૌરવ હોવું જોઈએ. મારા બાપના નામ ઉપર ધૂળ ન લાગે એવું કાર્ય કરવું જ ન જોઈએ. અને તુષ્ટોહમ અદ્યતવ માનવી માનદાયા. અને જ્યારે આંખ ખોલી ત્યારે કહ્યું કે શું વાત છે, તમે મારા પત્ની છો ને વૃદ્ધ થઈ ગયા છો, માગો શું જોઈએ? તમારા જેવા પતિ મળ્યા નથી, બીજું કંઈ જોતું નથી. નહીં, માગો શું જોઈએ? કે નહીં, મારે કંઈ ન જોઈએ. ત્યારે કહ્યું કે એક શુક્લ તીર્થ છે, એક શુક્લ તીર્થ બનાવ્યું, એમાં ડૂબકી લગાવો. એમાં ડૂબકી લગાવી ક્યાં તો હજારો સહેલીઓ સાથે યુવાન બનીને દેવહૂતિ બહાર આવ્યા. અને ત્યારે વિમાન બોલાવ્યું છે. વિમાનમ કામગમ છત્તઃ, કામગ નામનું વિમાન બોલાવ્યું. અને કામેણ ગચ્છતિ, કામમ ગચ્છતિ. આ 2 પ્રકાર છે. કામ પ્રમાણે ગમન કરે એને કામગ નામનું વિમાન કહેવાય. આજના વિમાનો તો કંઈ નથી હો. આશુ પ્રબોધિની ટીકા છે ભરદ્વાજજીની, અથર્વવેદ ઉપર લખેલી છે. અને એની અંદર 9 પ્રકારના પ્લેન બનાવવાની પદ્ધતિ, આમ તો 10 પ્રકારના પ્લેન બનાવવાની પદ્ધતિ આપી છે. અને આ પ્લેન એટલું બધું મોટું હતું, પ્લેનનું વિવરણ છે. 10 પ્રકારના પ્લેન બનાવતા ભરદ્વાજજી. અને આ કામગ નામનું વિમાન હતું, એમાં કેવું હતું, શતાની દશકન્યકાહા, 1000 પરિચારિકા હતી. 1000 સ્ત્રીઓ હતી. ને સ્ત્રીઓ આવીને શું કહેતી ખબર છે? વયમ કર્મ કરીસ્તુભ્યમ સાધિન કરવામ કિમ. અમે બધી સેવિકાઓ છું, અમે તમારી શું સેવા કરી શકીએ? મે આઈ હેલ્પ યુ. એર હોસ્ટેસ કરે ને, એર હોસ્ટેસ આની નકલ છે. આ કપિલજીએ આ કરદમજીએ જે વિમાન બોલાવ્યું એ વિમાન એવું હતું, એમાં 1000 પરિચારિકા હતી. અત્યારે તો એર હોસ્ટેસ ખાલી 5 જ હોય. અને 1000 પરિચારિકા હતી ને એ બોલતી કે હું તમારા માટે શું સેવા કરું? મે આઈ હેલ્પ યુ. એમાંથી આવ્યું છે. આ ભાગવતજીની નકલ છે. એ તો જવા દો, શયન ગૃહ હતું, સુવાની વ્યવસ્થા હતી. આજના પ્લેનોમાં સુવાની વ્યવસ્થા નથી. થાકી જવાય પ્લેનમાં. સૌથી નબળામાં નબળી જો યાત્રા કહેવાય તો પ્લેનની કહેવાય. એવડી કે સીટ આવે, બસની સીટ મોટી આવે, એમાં તમારે 12-13 કલાક જો રન કરવો હોય તો થાકી જાઓ, ગાંડા થઈ જાઓ. ઉતરો તમે 12-13 કલાક પછી ક્યાંક વિદેશમાં, ગાંડા થઈ જાઓ. એની સાથે સાથે તમારી બેઠક વ્યવસ્થા, એક આંગણું, રમવા માટેનું ક્રીડા સ્થળ, ભોજન માટેનું ભોજનાલય, રતિ સ્થળ, વિશ્રામ સ્થળ, મોટા મોટા પર્વતો, એમાં પહાડો, એની અંદર નદીઓ. આજના પ્લેનમાં તાકાત નથી. હજી આ પ્લેન બનાવવા માટે વિજ્ઞાનને ત્યાં સુધી પહોંચવું બાકી છે. આ કપિલજી પાસે. અને કામેણ ગચ્છતિ, જેવું વિચારે, કોઈ ડ્રાઈવર નહીં, આમ ચાલ એટલે એમ ચાલે, એને કામગ નામનું વિમાન કહેવાય. આજે એમ થાય કે કામગ નામનું વિમાન એટલે અત્યારે અવકાશયાન, જેને કહેવાય રોકેટ. રોકેટમાં કોઈ માણસ ન હોય, એ મંગળ ઉપર જાય, ત્યાં જઈને ફોટા પાડીને આવતું રહે, ત્યારે માનીએ કે હા માણા વિના હાલે, કોમ્પ્યુટર હોય તો. આ કામગને માનવા તૈયાર ન થાય. આ કામગ નામનું એ વિમાન હતું. અને વિમાનમાં બેસાડ્યા, અને વિમાનમાં બેસાડીને શતમ યતિયુહ શરદઃ, 100 શરદ ઋતુ સુધી એણે ચક્કરો લગાવ્યા. 100 શરદ ઋતુ સુધી લગાવ્યા ને એમાંથી શરદ ઋતુ વ્યતીત થઈ. અહીં શરદ ઋતુ એવા માટે કહેવામાં આવી, તમારા જન્મદિવસથી તમારા જન્મદિવસ એમ 1 વર્ષ નહીં, તમે શરદ ઋતુ પસાર કરી જાઓ એટલે તમે 1 વર્ષના થયા. શરદ ઋતુ એટલે રોગોની માં છે. મોટા ભાગના લોકો એમાં જ મોટો વળી જાય. આસો મહિનામાં જોજો ડૉક્ટરની ગીર્દી જ હોય,
આસો મહિનામાં બધા બીમાર પડે એટલે જ નવરાત્રિમાં ઘટ સ્થાપન કરવાની વાત થઈ છે. ગરબે રમવાની વાત છે. જે ગરબા રમે એ બીમાર ન પડે. બેનો બીમાર નહીં હોય, નાની છોકરીઓ બીમાર નહીં હોય. એ ગરબે રમે અને ભાઈ માવા ખાઈને બેઠા હોય, હા સારું રમે છે, એટલે ભાઈ બીજા દિવસે પાછા જોઈ કે તો મેલેરિયા થઈ ગયું, બાટલા ચડાવો. એટલે ગરબા રમવા સાચો ગુજરાતી એ જ કહેવાય જેને ગરબે રમતા આવડે. તમને 3 તાલ કે 6 તાલ નથી આવડતા, તમે ગુજરાતી નથી. શીખી લેજો. આ ભાગવતજીની કથામાં વચ્ચે વચ્ચે રાસ આવે ત્યારે એકાદો ઠુમકો મારી લેવો. આમાં કોઈ જોઈ નહીં કે ભાઈ કેવું આવડે કે નહીં, પણ તમે દીકરાના લગ્નમાં આમ કરતા હોય, ન આવડતું હોય, કેમેરામાં આવી જાઓ, વેવાણ જોઈ કે આને તો દાંડિયા રમતા નથી આવડતું. એટલે તમારા માટે આ મોકો છે, આમાં કોઈ તમને કહેશે નહીં. એટલે અહીંયા શરદ ઋતુ વ્યતીત થઈ એટલે શરદ ઋતુ રોગોની માં છે. એટલે બ્રાહ્મણો આશીર્વાદ આપે, જીવેમ શરદ શતમ પ્રબ્રવામ શરદ શતમદીનાહ. તમે 100 શરદ ઋતુ સુધી સાંભળી શકીએ, બોલી શકીએ. અને એક રેતસમાંથી 9 ભાગ કર્યા, 9 કન્યા થઈ, 9 કન્યા 9 પુત્રો સાથે પરણાવી બ્રહ્માજીના. અને હવે કહ્યું કે હવે હું જાઉં છું કે નહીં, એક પુત્ર તમારે ત્યાં આવવાનો છે. અને એક કપિલ નારાયણ પ્રગટ થયા. કાર્તક માસ કૃષ્ણ પક્ષ 5મ અને બુધવારે મધ્યાહન સમયે. પિતાજી કે હવે સંન્યાસ લઉં. કપિલજી કે 1 મિનિટ ઊભા રહ્યો. પિતાજી સંન્યાસ લઉં પણ મારી એક શિક્ષા છે. કપિલજીએ કહ્યું કે ગચ્છ કામમ મયા પૃષ્ટો મયી સંન્યસ્ત કર્મણા. પિતાજી સંન્યાસ કર્મ ધારણ કરો તો પરોપકારમાં ફસાતા નહીં. કપિલજી કહે સંન્યાસીઓએ પરોપકારમાં ફસાયા નહીં. પરોપકાર કરો તો ક્યાંક ને ક્યાંક અહમ આવે, અને અહમ આવે તો માણસ ફસાય, વિઘ્ન આવે. સંન્યાસ વિધિ છે. સંન્યાસ વિધિમાં 108 ડૂબકી મારવી પડે, શિખાસૂત્રનો ત્યાગ કરવો પડે. નિર્વસ્ત્ર થઈને બહાર આવે ત્યારે એની પત્ની, એની માં કોઈ આવીને વસ્ત્ર આપે કે નિર્વિકારોસી, નિર્વિકારોસી, તું નિર્વિકારી છે, તું લોક લજ્જા માટે લંગોટ પહેર. છેલ્લે કોઈ ન હોય તેના ગુરુ પહેરાવે. પોતાના જ પિંડ બનાવીને પોતે જ એ પિંડદાન આપી દે. પોતે જ વિરજા નામનો હોમ કરે. એની અંદર પોતાનો જ હોમ કરી નાખે. રસ રૂપ ગંધ શબ્દ સ્પર્શનો સુખનો ત્યાગ કરે ને ઘરનું સ્મરણ ન કરે, એને સંન્યાસી કહેવાય. આ સંન્યાસીઓ તો અત્યારે મોટા મોટા ખોલ્યા છે આશ્રમો, વૃદ્ધાશ્રમ ખોલ્યા ને ભોજનાલય ખોલ્યા ને. જે નથી કરવાનું એ કરે. અને આ સંન્યાસમાં તમે પરોપકારમાં ફસાતા નહીં. પિતાજીને કહ્યું. પિતાજીએ પ્રદક્ષિણા કરી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી. પિતાજી જતા રહ્યા. અને પિતાજી જતા રહ્યા પછી કપિલ પંચાધ્યાય છે. આમાં 2 ભાગ છે. 1 થી 19 અધ્યાય છે એ કર્મ અનુરૂપ છે, અને 20 થી 33 અધ્યાય છે જ્ઞાન માટે છે. અને એ જ્ઞાનનું નામ છે સાંખ્યમ. સાંખ્યમ નામ જ્ઞાનમ. સાંખ્ય એટલે શું? સંખ્યયા સમુત્પન્નમ જ્ઞાનમ ઇતિ સાંખ્યમ. સંખ્યાથી ઉત્પન્ન થાય એ જ્ઞાનને, સંખ્યાનો જેમાં મહિમા છે, એ સંખ્યાનો જેમાં મહિમા છે એ જ્ઞાનને સાંખ્ય કહેવાય. અને આ સાંખ્યમાં મન, બુદ્ધિ અને અહંકારનો સ્વીકાર છે. ચિત્તનો સ્વીકાર નથી કરતું સાંખ્ય. આ કપિલજીએ સાંખ્ય આપ્યું. માને પ્રશ્ન પૂછ્યા. 2 સાંખ્ય છે, શેશ્વરવાદ અને નિરેશ્વરવાદ. બહુ અઘરું છે સાંખ્ય. 6 શાસ્ત્રોમાંથી એક શાસ્ત્ર છે. આપણા 6 આસ્તિક શાસ્ત્ર અને 6 નાસ્તિક શાસ્ત્ર. એમાં બૌદ્ધ શાસ્ત્ર એ નાસ્તિક શાસ્ત્ર છે. ચારવાક શાસ્ત્ર નાસ્તિક શાસ્ત્ર છે. જૈન શાસ્ત્ર નાસ્તિક શાસ્ત્ર છે. વૈભાષિક શાસ્ત્ર નાસ્તિક શાસ્ત્ર છે. યોગાચાર્ય દર્શન નાસ્તિક શાસ્ત્ર છે. અને સ્વતાંત્રિક શાસ્ત્ર આ નાસ્તિક શાસ્ત્ર છે. આસ્તિક શાસ્ત્ર આપણા ક્યાં ક્યાં છે? સાંખ્ય, વેદાંત, મીમાંસા, ન્યાય, વૈશેષિક અને યોગ. આ 6 શાસ્ત્ર આસ્તિક છે. આસ્તિક અને નાસ્તિક કોને કહેવાય? મંદિરે જાય આસ્તિક, મંદિરે ન જાય નાસ્તિક, એમ નહીં. નાસ્તિકો વેદ નિંદક. જે વેદને ન માને ને એને નાસ્તિક કહેવાય. એક આપણા 24 અવતારમાં હું નામ ઉલ્લેખ નહીં કરું, કારણ કે બધાને એમ થાય કે આ કોનો વિરોધ કરે છે. એક આપણા 24 અવતારમાં એક અવતાર થયો જેને આપણે અવતાર માનીએ છીએ. એણે વેદને ગ્રાહ્ય ન કર્યો. આપણી સંસ્કૃતિ એને જડમૂળમાંથી કાઢી મૂક્યા. એ વિદેશમાં એ ધર્મ ફેલાણો, બાકી ભારતમાં ક્યાંય ફેલાણો નથી. ચીનમાં છે 10%, નેપાળમાં છે વધારે, પણ ભારતમાં પગ પેસારો કરી નથી, કારણ કે વેદને માન્યતા આપી નથી. ભગવાન જેવા પણ વેદને માન્યતા ન આપે એટલે લોકો સ્વીકારે નહીં. વેદ જ મૂળ છે. અને આ 4 વાક, આ ભાણ, આ બધાએ એટલો પ્રચાર કર્યો છે. એની સામે જો સદપ્રચાર હોય તો ફક્ત ને ફક્ત આ કપિલજીનો. એટલે કપિલજીને માં પૂછે છે, દેવહૂતિ. પિતાજી જતા રહ્યા, માં દીકરો બે રહ્યા. દેવહૂતિએ પ્રશ્ન કર્યો કે નિર્વિણ્ણામ નિતરામ ભૂમન સદિન્દ્રિય તર્ષણાત યેન સંભાવ્યમાનેન પ્રપન્નાંધમ તમ પ્રભો.
મને પ્રશ્નનો જવાબ આપો કે હું અને મારું રૂપી મોહ દૂર કેમ નથી થતો? આ ઇન્દ્રિયો શા માટે તૃપ્ત નથી થતી? ઇન્દ્રિયો કોઈની તૃપ્ત થાય જ નહીં હો. ભોગા ને ભોગતા વયમેવ ભોગતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આ આંખોથી તમને સંતોષ થાય જ નહીં. તમને આંખનું તેજ ભગવાન લઈ લે તો આપણે મોતિયો કઢાવી આવીએ. જોવું છે, સિનેમા જોવું છે, હમણાં જ નવું સિરિયલ આવે છે, જોવું છે. કાનમાંથી તમારી શક્તિ લઈ લે ભગવાન. ભગવાન કહેવા માંગે હવે સાંભળવાનું બંધ કર, મારી અંદરનો અવાજ સાંભળે. આપણે બેરામીટર લઈ આવીએ, મોબાઈલ લઈ આવીએ, મોબાઈલ ઉપર વાત કરી લઈએ ચાલુ કથામાં, કથા મંડપમાં. એટલે એ પણ દોષ છે. ફોન આવ્યો હોય, રિસીવ કરવાનો હોય, ઊભા થઈને બહાર જઈ આવીએ. એટલે એ કાનની શક્તિ લઈ તું અંદરનું સાંભળ. એ સાંભળવા માટે ગઈ તું આપણે બેરામીટર લઈ આવ્યા. અરે દાંત કાઢી લીધા, હવે જમવાનું ચાવવાનું રહેવા દે, ખાલી ખીર પીને ભગવાનનું ભજન કર. આપણે ચોકઠા ફીટ કરી આવ્યા. એ તો જવા દો, ભગવાને સફેદ વાળ આપી દીધા છે કે હવે ભાત આવી ગયા છે, હવે મીઠાઈ આવશે નહીં. તો એ આપણે શોખીન એવા ડાય કરાવવા માંડ્યા, કોઈ કોઈ મહેંદી નાખવા માંડ્યા, લાલ પીળા ધોળા ને કાળા ને બધાય વાળ ભેગા થયા. એક કોઈ નાનકડો છોકરો હતો 12-15 વર્ષનો, જે સફેદ કલર કરતો હતો. એના પપ્પા કે આ શું છે? કે સફેદ કલર કરું માથામાં. પણ કે એ કરાય? કે પપ્પા તમે પણ માથામાં ડાય કરો, મારા દાદાજી પણ માથામાં ડાય કરે, ઘરમાં કોઈ એકાદું તો વડીલ હોવું જોઈએ ને સફેદ વાળ વાળું, એટલે હું સફેદ વાળ કરું છું. એટલે બધાને શોખ જ એવો જામ્યો છે. એટલે આ ઇન્દ્રિયો, સાબુ લેવા જવું હોય તો સાબુની દુકાને જવાય, કેરોસીન લેવા જવું હોય તો કેરોસીનની દુકાને જવાય. એમ સુખ જોતું હોય તો સુખની દુકાને જવાય. અને એ ભગવાનનું ધામ છે. એટલે કહે છે કે માં, કોઈ સંત પાસે જાવ તો મળે. કહ્યું કે એવા સંત કોણ છે કે જેના જીવનમાં પ્રેમ ભક્તિના રાહમાં જે સદાય ઝૂકતા હોય, એવા સંતો પાસે જાવ તો મળે. અને એની વ્યાખ્યા કરતા કહે છે સંત કોને કહેવાય? સંતના લક્ષણો માને સમજાવે. ભગવા કપડાં પહેરે નહીં, તિતિક્ષવાહ પેલું લક્ષણ છે. જે સહન કરે એને સંત કહેવાય. એટલે કહે છે પ્રેમ ભક્તિના રાહમાં જીવન સંગ્રામમાં ઝૂકે પ્રભુના પ્રેમમાં. અરે પ્રેમ ભક્તિના રાહમાં જીવન સંગ્રામમાં ઝૂકે પ્રભુના પ્રેમમાં. હે નાયા હરિ રસ છલકે, એના હૈયામાં હરિ રસ છલકે. અને તેજ મુખે કોયા ઝલકે. અરે મેજ મુખે તો અવનક ઝલકે. અસરું છે આંખમાં, ગામે લઈ હાથમાં, ઝૂકે પ્રભુના પ્રેમમાં. એ હરે પ્રેમ ભક્તિના રાહમાં જીવન સંગ્રામમાં ઝૂકે પ્રભુના પ્રેમમાં. એટલે આવો ભક્ત કહે માં, દીકરાને પ્રશ્ન પૂછે દેવહૂતિને, જવાબ આપે માં. દેવહૂતિને કહે કે સાધુઓના લક્ષણ, મહાપુરુષના લક્ષણ, એનું પહેલું લક્ષણ છે તિતિક્ષવ. તિતિક્ષવ એટલે જે સહન કરે એને સંત કહેવાય. સાહેબ લેસ માત્ર પણ સહન ન કરે, કોઈની પ્રગતિ જોઈ ન શકે અને એનો દ્વેષ કરે એને સંત ન કહેવાય, એને મહાપુરુષ ન કહેવાય. જે સહન કરે, ભગવાન માટે સહન કરે, કારુણિક, કરુણાવાળો હોય, એને વાસ્તવિકમાં સંત કહેવાય. કરુણા ને દયા અલગ હો. કોઈ તમારી પાસે 10 રૂપિયા માગે ને તમે 10 રૂપિયા આપી દો, એને દયા કહેવાય. અને કોઈ પણ આખા જગતમાં કીડી પણ દુઃખી હોય ને અંદરથી વેદના થાય એના પ્રત્યે, એને કરુણા કહેવાય. લેસ માત્રની પણ ઠેસ ન પહોંચે માણસોને, એનું પ્રબળ ધ્યાન રાખવું પડે. હું ક્યારેક ક્યારેક તમને અહીંયાથી કહી દઉં, પણ પાછો બોલી પણ જાઉં કે તમારા હૃદયને ઠેસ ન પહોંચે. ક્યારેક કોઈને મોબાઈલ માટે કીધું હોય, કોઈ ઊભા થઈ ગયા હોય, દરેકમાં પરમાત્મા જેવો સુરદ સર્વદેહી નામ, દરેકને મિત્ર તરીકે જોવો. અજાત શત્રુવ, અજાત શત્રુ હોય એના માટે કોઈ શત્રુ જ ન હોય. અને તમે અહંકાર વિનાના હોય, તમે એને સેજ સામાન્ય માટે પણ બોલાવો, હાજર થઈ જાય. અને શાંતા, એકદમ શાંત હોય. સાધવ સાધુ ભૂષણા. અને માં આવા સાધુઓ સફેદ વસ્ત્રમાં પણ હોય, ગૃહસ્થાશ્રમમાં પણ હોય. માં કહે કે
દીકરા જ્ઞાન કોને કહેવાય? તો કે માં જ્ઞાન એને કહેવાય, અભિમાન ન હોય એને જ્ઞાન કહેવાય. લેશ માત્ર અભિમાન ન હોય સાચો જ્ઞાની. માં વૈરાગ્ય, માં પૂછે વૈરાગ્ય કોને કહેવાય પ્રભુ? અને માને દીકરો જવાબ આપે, સંસારની દરેક ચીજ વસ્તુથી અનુરાગની સમાપ્તિ થાય એને વૈરાગ્ય કહેવાય. માં કહે યોગ કોને કહેવાય? તો કે ચિત્તવૃત્તિ નિરોધ, અશુદ્ધ ચિત્તવૃત્તિને રોકવી એને કહેવાય યોગ. તપ કોને કહેવાય? ઉપર ઉઠાવે એને તપ કહેવાય, નીચે પછાડે એને પત કહેવાય. અને માને કહે છે કે માં અત્રેવ નરક સ્વર્ગ ઇતિ પ્રચક્ષતે, નરક અને સ્વર્ગ અહીંયા જ છે. ખાટલામાં પડ્યા મળમૂત્રનો ત્યાગ કરો, બાટલા ચડાવવા પડે નરક છે. અને સારા પવિત્ર માણસના ઘરે તમારો જન્મ થાય. રોજ સવારમાં ઉઠીને કરાગ્રે વસતે બોલો, બપોરે જમવા સમયે યજ્ઞ શિષ્ટાસીના સંતો બોલો, અહમ વૈશ્વાનરો ભૂતવા બોલો, અને સાંજના સમયે હરે રામ 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 હરે હરે શ્રી કૃષ્ણ શરણમ મમની ધૂન બોલી ભગવાનને યાદ કરીને સુવો. એ શુચિનામ શ્રીમતામ ગેહે, એ સ્વર્ગ કહેવાય. અને કહે કે માં જીવ જ્યારે માના પેટની અંદર હોય ત્યારે નરકનો અનુભવ કરે, ત્યારે વિચારે કે આવી યાતના મારે ભોગવવી નથી, બહુ કષ્ટ પડે. એ જીવ વિશે કહે, આજ સુધીના કોઈ લોકોએ જીવ વિશે આવી વાત નથી કરી. એ જીવ વિશેની વાત કરી છે કે જ્યારે સ્ત્રી અને પુરુષ, પુરુષનું શુક્રાણુ અને સ્ત્રીનું રજ બે એકત્રિત થાય, બંને વચ્ચે યુદ્ધ થાય, બેયના કીટાણુમાંથી જે કીટાણુ બચે એક રાત્રિના થાય એટલે એક કલલ થાય. હાથમાં પાણી લઈને આમ કરો ને ટીપું વધે ને એને કલલ કહેવાય. એક રાત્રિનો જીવ એટલો થાય. 5 રાત્રિ થાય એટલે પરપોટા જેવડો એ જીવ થાય. 10 રાત્રિ થાય એટલે બોર જેવડો થાય. 20 રાત્રિ થાય એટલે ઈંડા જેવડો થાય. અને મહિનો દિવસ થાય એટલે મહિનામાં પહેલા વહેલા એ જીવ ઈંડા જેવડો હોય, એમાં પહેલું વહેલું કંઈ બનતું હોય તો માથું બને છે. એટલે ઠાકોરજીના મંદિરે જાઓ કે ગમે ત્યાં મંદિરે જાઓ, આમથી ન ચાલે, માથું અડાડવું જ પડે. દંડવત કરવા પડે કે માથું અડાડવું પડે. બાકી આ માથાની કોઈ કિંમત પણ નથી. આ માથા વિશે પણ ઘણી વાતો છે, પણ એ વાતો ન કરતા બીજા માસમાં હાથ અને પગ આવે છે. એટલે તમને તાલી પાડવાનું કહું છું કે બીજા મહિને હાથ આપ્યા છે, તાલી પાડો. પછી પગ આપે, ત્રીજા મહિનામાં નખ આવે, રૂવાટી આવે, અસ્થિ આવે, ચક્ષુ આવે. એમ એની માને કહે છે. કોણ કહે છે? કપિલજી કહે છે કે માં, અને ત્રીજા મહિને સ્ત્રી કે પુરુષનું એને ચિહ્ન આવે છે. આજે અલ્ટ્રાસાઉન્ડના મદદથી વર્ષો પછી વિજ્ઞાનીએ શોધ્યું કે 3 મહિના પછી સ્ત્રી કે પુરુષનું ચિહ્ન આવે છે. અલ્ટ્રાસાઉન્ડને આજે ખબર પડી, કપિલે વર્ષો પહેલા કહી દીધું. ચોથા મહિને માંસ અને ધાતુ આવે, 5મા મહિનાએ ભૂખ અને તરસ લાગે, 6ઠ્ઠા મહિને ઓર લપેટાય એની ઉપર, ભૂખ બદલે એટલે 5મા મહિને પંચમાસી બાંધવામાં આવે હાથમાં. અને 7મા મહિને જેવા ધાતુ ખાવ એનાથી અન્ન થાય, એનાથી ઉગ્ર પદાર્થોથી પીડા થાય. 7મા મહિનામાં જમવામાં ધ્યાન રાખવું પડે. 8મા મહિનામાં જ્ઞાન શક્તિ આવે. 9મા મહિનામાં સશક્ત થઈને બહાર આવે, શિશુ આવે, પછી બાલ થાય, પૌગંડ થાય, પછી કુમાર થાય, પછી યુવા થાય, અને પછી વૃદ્ધ થાય. આ જીવની ગતિ છે. અને જ્યારે માના પેટમાં હોય ત્યારે એને બધું જ્ઞાન હોય. પતિતો ભવ્ય શૃંગે મૂત્રે વિષ્ટા ભૂરી વચેષ્ટતે, માના ગર્ભાવાસમાં સઘળું જ્ઞાન થાય ને જેવો જ એ મોટો થતો જાય જેમ જેમ જીવ, ત્યારે એને સઘળું જ્ઞાન નષ્ટ થાય. જેવો જ બહાર આવે એટલે વિપરીત જ્ઞાન આવી જાય, દેહાભિમાન આવી જાય, ઓલું જ્ઞાન ભૂલાઈ જાય. 100 જન્મોનું જ્ઞાન ભેગું થયું એ ભૂલાઈ જાય ને એટલે રડે છે. આજ સુધીના કોઈ વૈજ્ઞાનિકો જવાબ નથી આપી શક્યા કે બાળક શા માટે રડે છે. રડે નહીં તો ડોક્ટર કહે કે ચીતલો ભરો, રડાવો, બાકી વિકલાંગ પાકશે, ગાંડો થઈ જશે તમારો દીકરો. એ રડાવવો પડે. પ્લેટો, ગેટે, શોપનહોર, કેન્ટ, કાપરા, ઇમર્સના, સ્વેન માર્ટન, હ્યુબર્ટ, બેરિયલ ફિઝર, કોન્યુકેસેશન, વેમના, બાયલ, ફ્રાન્સિસ બેકન, જોન બ્રાઇટ, લેડી મોન્ટેસા, આ તત્વચિંતકો જેનો જવાબ નથી આપી શક્યા એ જવાબ આપ્યો છે કપિલે. આ કપિલે આપ્યો છે. સાહેબ આમાંથી હું કહું કે આમાંથી આઇન્સ્ટાઈનને કેટલા ઓળખે છે? અલ્બર્ટ આઇન્સ્ટાઈનને કેટલા ઓળખે? હાથ ઊંચા થશે. ક્યાંના હતા? તો કે લુટેન ઝાબર્ગના, એ જર્મનીના હતા. એ બધાને ખબર છે. આમાંથી પૂછું કણાદ ક્યાંના હતા? કોઈ કહી શકશે? આપણે પરમાણુની શોધ કણાદે કરેલી છે. કળાંધરે તો સ્પષ્ટતા કરી છે કે જેવી રીતે એને શ્લોક ટાંકીને કહ્યું છે, જાલાંતરે ગતો બાલય સૂક્ષ્મ દૃશ્યતે રજ. જેમ કોઈ મકાન તૂટેલું હોય, તૂટેલા મકાનમાં સૂર્યનો પ્રકાશ પડતો હોય, સૂર્યનો પ્રકાશ પડે ને એમાં ટપ ટપ ટપકા 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 હોય, એમાંથી એક ટપકું લ્યો એને પ્રસરેણુ કહેવાય. એના 6 ભાગ કરો, એ એક ભાગને પરમાણુ કહેવાય. રાત્રે પાણી વાળતા હોય ને બેટરી કરો ને બેટરીમાંથી આમ એનો શેરો પડે, એમાં ટપકા ટપકા જીવાત જેવું લાગે, એ જીવાત જેવું એક હોય એને પ્રસરેણુ કહેવાય. એના 6 ભાગ કરો, એનો 6ઠ્ઠો ભાગ પરમાણુ કહેવાય. વિજ્ઞાન પાસે પરમાણુ સિવાય કોઈ શબ્દ નથી. આની પાસે શબ્દ છે વૃત્તમ પરિમંડલમ. એટલે આપણે કણાદને ભૂલી ગયા, આઇન્સ્ટાઈનને યાદ રાખીએ છીએ.
આ ગુજરાતની દેણ છે. આ સાંખ્ય શાસ્ત્ર વાઇબ્રેટ ગુજરાત ત્યારથી નહીં, આજે પણ છે. સાલોક્ય, સારૂપ્ય, મુક્તિને કહ્યું ને છેલ્લે કહ્યું માં 2 પ્રકારના યોગ છે, સબીજ ધ્યાન ને નિર્બીજ ધ્યાન. આ સબીજ ધ્યાન ને નિર્બીજ ધ્યાન બહુ અઘરો વિષય છે. સરળમાં સરળ સબીજ ધ્યાન અને કઠિનમાં કઠિન નિર્બીજ ધ્યાન. કારણ કે સહોજાબાઈએ પણ આ ધ્યાનની અવસ્થા લીધી છે. આ શેશ્વરવાદમાં કપિલ ગીતા અને અનેશ્વરવાદમાં સાંખ્ય કારિકા, એમ 2 ભાગ છે. છેલ્લે માને કહ્યું કે માં જો તમારે યોગ કરવો હોય તો મીતમ, મેધ્યમ, અદનમ. તમારું જમવાનું મીતમ એટલે સીમિતમ હોવું જોઈએ. તમે અઢી રોટલા ખાવ તો યોગ ન કરી શકો સાહેબ, બહુ જમવા વાળો યોગ ન કરી શકે. અને મેધ્યમ, પવિત્ર, હોટલમાં જમવા વાળો યોગ કરી જ ન શકે. લખેલું હોય મારવાડી હિન્દુ હોટલ, હિન્દુ હો તો ટલ, તું ઓયો જા હિન્દુ હોય તો હોટલમાં જમે, એ કોઈ દિવસ જીવનમાં યોગ ન કરી શકે. અને પવિત્રમ, તમારું અન્ન પવિત્ર હોવું જોઈએ. આ પુષ્ટિ સંપ્રદાયની સેવામાં ઠાકોરજીને જે ભોગ લગાવો એ જ આરોગવાના. એટલે એ પ્રમાણે ઋતુ પ્રમાણે, ઋતુચર્યા પ્રમાણે ઠાકોરજીના ભોગ છે, ઠાકોરજીના વસ્ત્ર છે. આ બધું એ પ્રમાણે જે તમે સેવા કરો તમે નિરોગી રહી શકો. આ પુષ્ટિ માર્ગી સેવા છે, નિરોગી રહેવા માટેની વ્યવસ્થા છે વલ્લભાચાર્યજીની. ઠાકોરજીને ધરાવો એ જ તમે ગ્રહણ કરશો એટલે તમે નિરોગી રહેશો. અને છેલ્લે માને કહ્યું કે માં પવિત્રમાં પવિત્ર ભોજન, ભોજનથી બધો ફેરફાર પડે છે. અને ભોજનથી ફેરફાર પડે એનું એક પ્રત્યક્ષ કારણ છે રામાયણ. રામાયણમાં જ્યારે કુંભકર્ણને જગાડ્યો, કુંભકર્ણ કે રામ સાથે ઝઘડાઈ નહીં, સમાધાન કરી નાખ. અને એક કુંભકર્ણને ભેંસનું માંસ ખવડાવવામાં આવ્યું ને બુદ્ધિ બગડી એટલે જગડ્યો. એટલે જ આપણે કે આ અધિકારી છે એને ખવડાવો, પૈસા ખવડાવો એટલે ઉપયોગ કરે, ખવડાવો ને એની બુદ્ધિ બગડે, અનથી જ મન બગડે. જેવા અન એવા મન. અને છેને માને કહ્યું કે માં આત્મતત્વનું ધ્યાન કરો. અને આત્મતત્વનું ધ્યાન કરતા કહે કે તમે કોઈ ગુરુના વાક્યથી ચાલો કે અનુશ્રવિક કર્મ કરો, કા ગુરુના વાક્ય ઉપર ચાલો, કા શાસ્ત્ર ઉપર ચાલો. ક્યારેક ગુરુના વાક્ય તમને સમજણમાં ન આવતો હોય, ગુરુ કંઈ વાક્ય બોલતા જ ન હોય, તો ગુરુની જગ્યાએ શાસ્ત્રના વાક્ય ઉપર ચાલો. શાસ્ત્ર વાંચો, કોઈ મહાપુરુષો પાસે પૂછો, શાસ્ત્ર ઉપર કે ગુરુના વાક્ય ઉપર ચાલો. એને અનુશ્રવિક કર્મ કહેવાય. આત્મામાં લીન થાવ, આત્મ સ્વરૂપને ઓળખો, એનું નામ જ મુક્તિ છે. અને આત્મ સ્વરૂપને જાણવા માટે બેસી ગયા. અષ્ટાવક્ર ગીતા કહે છે કે આત્મતત્વ કોને કહે છે. અને આત્મતત્વ માટે સંત ભોલાએ એક ટિપ્પણી લખી છે કે આત્મા કોને કહેવાય. અષ્ટાવક્ર ગીતા ઉપરની ટિપ્પણીમાં સંત ભોલા કહે છે કે જે અમલ છે, જે સાક્ષી છે, જે અચલ છે, જે પૂર્ણ છે, એ જ આત્મા છે, એનાથી બીજું કંઈ છે નહીં. આત્માયમલ સાક્ષી અચલ, આત્મા અમલ સાક્ષી અચલ, વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હે, વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હે, ચેતન અસંગે નિસ્પૃહે, ચેતન અસંગે નિસ્પૃહે, શુચિ શાંત અચ્યુત તૃપ્ત હે, શુચિ શાંત અચ્યુત તૃપ્ત હે, निज रूप के अज्ञान से, निज रूप के अज्ञान से, जन्म किया फिर जाहे मल, जन्म किया फिर जाहे मल, बोला स्वयं को जान कर, भोला स्वयं को जान कर, हो जाय अमर, हो जा जर, हो जा अमर, हो जा जर. આત્મામાં લીન થઈને શરીરે છોડી દીધું. આજે પણ એનું નામ છે નામના સિદ્ધ પદમ. અને એ સિદ્ધપુરમાં આજે માતૃના મોક્ષ માટે બધા શ્રાદ્ધ કરવા જાય છે. અને એની બહેનો હતી કપિલજીની. કોની સાથે પરણ્યા એનો ઉલ્લેખ છે. કલા મરીચી સાથે, અનસુયા અત્રી સાથે, શ્રદ્ધા અંગીરા સાથે, હવીરભી પુલસ્ય સાથે, ગતિ પુલહ સાથે, ક્રિયા કર્તુ સાથે, અરુંધતી વશિષ્ઠ સાથે, ચિત્તી અથર્વા સાથે, એનાથી દધીચી થયા. અને ખ્યાતિ ભૃગુ સાથે, એનાથી ધાતા વિધાતા, ધાતાને ત્યાં મૃકંડ, એને ત્યાં માર્કંડે થયા.
આ બધીનો કહેતા કહે છે મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગનિરે આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિ હવે દેવહૂતિની કથા જોઈને હવે કહે આકુતિ એને પુત્રિકા ધર્મનું પાલન કર્યું. પેલો દીકરો આવે ને ઈ પોતાના બાપના ઘરે મોકલાવી દે જે દીકરી, એને પુત્રિકા ધર્મ કહેવાય. આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા અને બંનેથી 2 દીકરાઓ દીકરો અને દીકરી ઉત્પન્ન થયા. અને આ પેલો દીકરો જે ઉત્પન્ન થયો એ યુગલ ઉત્પન્ન થયું. એ યજ્ઞ નારાયણ ને દક્ષિણા ઉત્પન્ન થયા. એ યજ્ઞ નારાયણ ને દક્ષિણાથી 12 પુત્રો થયા. તોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ. તમે યજ્ઞ કરો ને દક્ષિણા આપો તો તમને 12 વસ્તુ પ્રાપ્ત થાય. 12 પુત્રો થયા. તોષ, સંતોષ. યજ્ઞ કરવાથી સંતોષ કેમ મળે એનું વિવરણ હું કાલે કરીશ. મારી પાસે 10 મિનિટ છે. મારે સતી ચરિત્ર પણ લેવું છે સંક્ષેપમાં, અને મારે ધ્રુવના ચરિત્ર પર પહોંચવું છે. ને એ સમયે કહ્યું કે પ્રસૂતિ સૌથી આ મનુની દીકરી ને પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે થયા. 16 કન્યાઓ થઈ. 16 કન્યામાં 13 કન્યા ધર્મ સાથે પરણાવી. શ્રદ્ધા, મૈત્રી, શાંતિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા. તમારી ઉન્નતિ હોય ધર્મ સાથે ન જોડો, ઉન્નતિ કોઈ કામની નથી. તમારી ઉન્નતિ હોય કે ઠાકોરજીની કૃપાથી મારી પ્રગતિ થઈ છે. તમારી ઉન્નતિને ધર્મ સાથે જોડો. તમારી શ્રદ્ધા છે ઠાકોરજી સાથે જોડો. તમારી મૈત્રી, તમારી શાંતિ, તમારી ક્રિયા ધર્મ સાથે જોડો. અગ્નિ સાથે સ્વાહાના લગ્ન કર્યા. પિતૃ સાથે સ્વધાના લગ્ન કર્યા. સૌથી નાની દીકરી સતીના લગ્ન મહાદેવજી સાથે કર્યા. પણ આ દક્ષની વચ્ચે અને મહાદેવજીની વચ્ચે વેર થયું એટલે દીકરીએ બાપના ઘરે દેહનો ત્યાગ કર્યો. વિદુરજી એ જ સમયે પ્રશ્ન પૂછ્યો મૈત્રેયજીને કે મેં તો સાંભળ્યું છે કસ્ત્વમ ચરાચરમ ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રમ. આ મહાદેવજી તો ભોળા છે, શાંત રહેવા વાળા છે, આત્મારામમાં રમવા વાળા છે. તો એણે દક્ષ સાથે વેર કર્યું. થયું કે હા, એક યજ્ઞ હતો પ્રયાગની અંદર. એક સત્ર થયું વિશ્વ સુજામ સત્રે, અને એમાં બ્રહ્માજી ધરારથી લઈ ગયા અને ભગવાનનું એક જ ધ્યાન, ભગવાન ભોળાનાથ રામ રામ જપતા હતા. ને એમાં આવી ગયા સભાના અધ્યક્ષ દક્ષ, અને જોયું ઊભા ન થયા. બધા ઊભા થયા, 2 લોકો ઊભા ન થયા. ગમ્યું નહીં. એક બ્રહ્માજી ન થયા કે આ તો મારા પિતાજી છે, ઊભા ન થાય તો કંઈ નહીં. પણ મારો જમાઈ ઊભો ન થયો, જેને મેં મારી સૌથી લાડલી દીકરી પરણાવી સતી, અને એ મારા દીકરા જેવી દીકરી પરણાવીને ઊભો ન થયો. એટલે એકદમ ગાળો બોલ્યા. મહાદેવજી વિશે કહ્યું છે પ્રેત ભેગો રહેવા વાળો છે, ખોપરીઓ ધારણ કરે, ભસ્મ લગાડે, અને એ હસે કે રડે એવું તો એનું મુખ છે. યુક્ત કેસ, ખુલ્લા વાળ, અટનથી ફરવા વાળો, નગ્ન, વસ્ત્ર નહીં, આવો. અને એવા શબ્દો બોલ્યા છે, એવા શબ્દો બોલ્યા છે. એ સમયે બીજા કોઈ કંઈ બોલ્યા નહીં, પણ વિરોધ નંદીએ કર્યો છે કે તમે કોઈ બોલતા નથી. બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે તમારા ઈષ્ટ હોવા છતાં પણ તમે કંઈ બોલ્યા નહીં. જાઓ, બ્રાહ્મણો સર્વભક્ષા દ્વિજાવૃત્યે ધૃત વિદ્યા તપોવ્રતા. તમે તમારી વિદ્યા પેટ ભરવા માટે જ ભણશો, પેટ ભરવા માટેની વિદ્યા કરશો, આત્મકલ્યાણ માટે નહીં કરો. 1.25 લાખનું અનુષ્ઠાન તમે પોતે નહીં કરો, યજમાનનું હશે તરત કરવા જાશો. એ સમયે કહ્યું કે જે મુખથી તે નિંદા કરી મારા ભોળાનાથની, તારું એ મુખ દક્ષ પડી જાય. ને એ સમયે શ્રાપ આપ્યો. ભૃગુ કે તું અમને શ્રાપ આપે, હું શ્રાપ આપું. જેટલા શિવ ભક્તો છે એ પાખંડીના ભવંતુ. શિવ ભક્તો બધા પાખંડી થઈ જાય. ભગવાન ઊભા થયા, યુદ્ધ ન થાય એટલે હાથ પકડીને લઈ ગયા છે. એક પણ શબ્દ ન બોલો. અરે તમારા વિશે આવું બોલે છે. કહ્યું કે હું જ યજ્ઞ કરતા, હું યજ્ઞ ભોગતા, મને બહિષ્કૃત કોણ કરે? ભગવાન જતા રહ્યા, સમાધિમાં બેસી ગયા. સમાધિમાં બેસી ગયા ને ખબર પડી છે કે મારા ઈષ્ટની નારાયણની કથા, ભગવાન રામની કથા ચાલે છે. ને એ ભગવાન ભોળાનાથ ઉપરથી કૈલાસ ઉપરથી જઈ ને દક્ષિણ ભારતમાં કથા સાંભળવા ગયા. કુંભજ ઋષિએ કથા સંભળાવી છે. પણ કથા સંભળાવી વક્તાએ જોયું કે ઓહો, પરમાત્મા આવ્યા. નીચે ઉતરી ગયા, પગ ધોયો છે, અને શંકા થઈ સતીને, મારા પતિનો પગ ધોવે એ શું કથા કરવાનો? અને કથામાં વક્તા ઉપર જ આધાર હોય. વક્તા પ્રત્યે અશ્રદ્ધા થાય એટલે કથા તમને સ્પર્શે નહીં. વક્તા શ્રદ્ધાવાન હોવો જોઈએ. એટલે વક્તાથી આડાવડું વર્તન કરાય જ નહીં. એકવાર શ્રદ્ધા ઉડી જાય લોકોને, પછી શ્રદ્ધા બંધાતા વાર લાગે. એટલે એ વક્તાને શ્રદ્ધા બંધાની આખી કથા પૂરી થઈ, તાળીઓ પાડી, પછી ખબર પડી કે લે કથા તો પૂરી થઈ ગઈ. અને સતીએ કથા ન સાંભળી એટલે સતીને શંકા થઈ, અને નીચે રહેલા દંડકારણ્યમાં રામ દોડતા હતા, હે સીતે સીતે કરતા. કહ્યું કે આપણે જેની કથા સાંભળીને આવીએ એ પરમાત્મા તો નીચે છે. અને નીચે પરમાત્માને જોઈને શંકા થઈ કે આ ભગવાન ન હોય. જો પરબ્રહ્મ પરમાત્મા તો ખબર ન હોય એની પત્ની ક્યાં છે. એની પરીક્ષા લેવા માટે સતી એ વેશ લીધો જાનકીનો, સીતાનો, અને પ્રણામ કરીને કહ્યું કે મારા પિતાજી નથી આવ્યા એકલા એકલામાં?
વૃષકેતુ ક્યાં છે ભગવાન ભોળાનાથ? ને શરમાણા અને કૈલાસના શિખર ઉપર ધ્યાન લગાવીને જોયું ભોળાનાથે, મારી માં જાનકીનો વેશ ધારણ કર્યો, આજથી મારી પત્ની નહીં, આજથી મારી માં છે. 87,000 વર્ષ સુધી સમાધિ ચાલી. ખબર પડી ગઈ કે હવે મને માં તરીકે સ્વીકારશે, પત્ની તરીકે સ્વીકારશે નહીં. જેવી સમાધિ ખુલે એટલે હું માફી માગી લઈ. સમાધિ ખુલી, કંઈ બોલે ગયા તો આસન આપી દીધું, રામકથા ચાલુ. હજી કંઈ બોલવા આવ્યા ગયા તો વિમાનો નીકળ્યા. એમાં ચંદ્રનું વિમાન નીકળ્યું. રોહિણી કહે, તમારા પિતાજીના ઘરે યજ્ઞ છે, આવવું નથી? કે ના ના આવીએ છીએ. જીદ કરી કે ચાલો પિતાજીના ઘરે. કહ્યું કે આમંત્રણ નથી. કહ્યું કે આમંત્રણ ન હોય તો એટલી જગ્યાએ જવું જોઈએ. અનાહુતા અપ્યભિ સૌરદમ. મિત્રના ઘરે, પતિના ઘરે, પિતાના ઘરે અને ગુરુના ઘરે નિમંત્રણ વિના પણ જવું જોઈએ. અને એ સમયે કહ્યું કે ક્યાં ભગવદી કાર્ય હોય ત્યાં ભગવદી કાર્યની ના ન પડાય. અહીં કથા હોય ભગવદી કાર્ય છે, એના માટે કોઈ નિમંત્રણની કે આમંત્રણની જરૂરિયાત નથી. 10 મિનિટ બાકી રહી છે. આવી જાય એટલે સમજી લેવાનું 10 મિનિટ છે. અને ખૂબ સમજાવ્યા કે તમારા પિતાજી સાથે મને વેર થઈ ગયું ને આવી રીતે થયું, એને મારા પ્રત્યે મારામાં દોષ જોયો એટલે દ્વેષ જાગ્યો. ત્યાં જાશો તો અપમાન થશે, નજીકના લોકો અપમાન કરે તો મૃત્યુ થાય. વિચાર્યું કે મારા પતિ અને પિતા વચ્ચે ગાંઠ પડી ગઈ છે, એ ગાંઠ મારે છોડવવી છે કોઈ પણ વાતે. હું ત્યાં જઈશ અને રિસાઈ જાય, મારા પતિ કે મારા પિતાજી કે મારો દીકરો આવ્યો એમ કરીને ચોટી જશે. હું રિસાઈ જઈશ કે મને નહીં, તમારા જમાઈને મનાવો ને બે વચ્ચે સમાધાન થઈ જશે. સતી કનખલમાં પહોંચ્યા છે, એક પગ અંદર ને એક પગ બહાર. વિચાર કર્યો ત્યારે પિતાજીએ સામે જોઈને આંખો કાઢી છે. એક બાપ આંખો કાઢે દીકરી માટે મરવા જેવું થઈ જાય. પ્રસૂતિએ ડોકું હલાવ્યું, દોડીને પહોંચ્યા સતી, ચોટી ગયા. માં, મારા પતિ એ એવું શું પાપ કર્યું કે મારા પતિના કારણે મારી સામે ન જોઈ મારા પિતા? એવું દીકરી હવે જલ ગ્રહણ કરી લે. આ જલ ગ્રહણ આ ઘરનું નહીં, જ્યાં મારા પતિનું અપમાન, મારું અપમાન. કહ્યું યજ્ઞ નારાયણના દર્શન કરીને જાવ ને. યજ્ઞ નારાયણના એ સ્થાનમાં શિવનું સ્થાન નહોતું. એ સમયે માતાજીએ જટા ખોલી નાખી, આંખો લાલ, આખો ચહેરો લાલ, હોઠ લાલ. અને માતાજીએ પહેલી વખત કહ્યું, હે દક્ષ, તું બાપ નહીં પણ પાપ છે. યોગાગ્નિમાં માતાજી ઉત્તર દિશામાં બેસી ગયા અને જેવો જ અંગૂઠો દબાવ્યો છે એ સમયે યોગાગ્નિ પ્રગટ થઈ છે અને આખા માતાજી બડબડ બડવા મળી ગયા છે. जकुंबा जड़बंका बहुविपातयंबा तुषड्यंबा रमे कदंबा नवरात्रि अग्रवत खंडे प्रकट प्रचंडी नमिये चंडी परवाती मां नमिये चंडी परवाती. માતાજીએ દેહને છોડી દીધો છે. બધા શિવગણોને માર્યા છે, બધા ભાગી ગયા. કૈલાસના શિખર ઉપરથી મહાદેવજીએ વીરભદ્રને ઉત્પન્ન કર્યો જટામાંથી. યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. આ તરફ વીરભદ્ર સેનાને લઈને આવ્યો. આવી આખો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. જે લોકોએ શિવની નિંદામાં ભાગ લીધો હતો બધાની કોઈની દાઢી ખેંચી લીધી, કોઈના વાળ, કોઈના દાંત, કોઈની આંખ ખેંચી લીધી. આખો યજ્ઞ વિધ્વંસ. એની ડોકી ઉપર ખડગ માર્યું. દક્ષિણી જે મસ્તક હતું એ ચીમોડી નાખ્યું, અલગ કરી દક્ષિણાગ્નિમાં હોમી સ્વાહા કરી આખો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. અને એ સતીનો બળેલો દેહ ભગવાન ભોળાનાથે મસ્તક ઉપર રાખ્યો, ખંભા ઉપર. ભગવાન નારાયણે બધાએ કહ્યું, નારાયણજી, હે ભગવાન વિષ્ણુ ભગવાન, કંઈક ઉપાય કરવા, સંહાર શક્તિ આમ દુનિયામાં ફરવા લાગશે. તીર છોડ્યું ભગવાન નારાયણ વિષ્ણુએ અને દેહી સતીના દેહમાં એ તીરનો ભાગ સ્પર્શ થતા જ 51 ટુકડાઓ થઈ ગયા. 51 ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા એ જગ્યા પર શક્તિપીઠો થઈ ગઈ છે. જીભ જ્યાં પડી ત્યાં જ્વાલાદેવી થઈ ગયા કાંગડામાં. આજે પણ ત્યાં જોતો ચાલે છે. માતાજીનો યોનિનો ભાગ કામાખ્યામાં પડ્યો, ત્યાં આજે પણ માં ભગવતી કામાખ્યાના રૂપમાં મહિનામાં એક દિવસ સફેદ વસ્ત્ર લાલ થઈ જાય છે. આજે પણ ત્યાં ભગવતી છે. વૃંદાવનમાં માતાજીના કેસ પડ્યા, ત્યાં માં કાત્યાયન તરીકે પ્રગટ થયા. અને લંકામાં માતાજીનું નુપુર પડ્યું. આજે પણ લંકામાં શક્તિપીઠ છે. માતાજીનું બ્રહ્મરંધ્ર બલુચિસ્તાનમાં પડ્યું. આજે પણ ત્યાં હિંગળાજ તરીકે ભગવતી બિરાજે છે. અહીં સોમનાથનું રક્ષણ કરવું પડે, આપણા દેશમાં દ્વારકાધીશનું રક્ષણ કરવું પડે. પાકિસ્તાનમાં એકલી ભગવતી બેઠી છે, એનું રક્ષણ કરવાનું નહીં. બધા માથા નમાવા વાળા છે. ભગવતીનો સ્વીકાર પડો. નાક બાંગ્લાદેશમાં પડ્યું. સુગંધી નામની પીઠ છે.
દેવી ભાગવતો તો 51 શક્તિપીઠનો ઉલ્લેખ કરે અને સતીએ છેલ્લે આ દેહ પડી ગયો, ભગવાન શાંત થયા, યજ્ઞ માટે બધાએ પ્રાર્થના કરી અને મસ્તક લગાડવામાં એવું દક્ષને બકરાનું મેં કરે ને બકરો જ કહેવાય એટલે બકરાને યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા ભગવાન ભોળાનાથે કરી. જેટલા જેનેટિકલ ભણેલા હોય એને કહેજો કે ચામડી બદલે, આંખ બદલે, કિડની બદલે, પણ તમારામાં તાકાત છે મનુષ્ય ઉપર બકરાનું મસ્તક ફિટ કરવાની. એ શીખવું પડે શિવ પાસેથી, એ શીખવું પડે. ગણેશજીનું મસ્તક હાથીનું લગાડ્યું છે. આ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત ભગવાન ભોળાનાથે કરી, બધાએ પ્રાર્થના કરી. અને જો શસ્ત્રો ડેવલપમેન્ટ કર્યા હોય તો સુદર્શન ચક્ર, પિનાક, પાશુપતાસ્ત્ર, નારાયણના હાથમાં જે સુદર્શન ચક્ર છે આપનારા ભગવાન નારાયણ છે. એ ધર્મની કથા પછી અધર્મની કથા છે. અધર્મની કથા પછી અર્થ પ્રકરણ છે, જેમાં ઉત્તાનપાદની કથા છે. સુરુચિ અને સુનીતિ સાથે લગ્ન. સુરુચિથી ઉત્તમ થયો અને સુનીતિથી ધ્રુવ થયો. બાપના ખોળામાં બેસવા ન દીધો. ખોટું લાગી ગયું, મા પાસે ગયો. મા કે બાપના ખોળામાં નહીં, જગતનો બાપ છે એના ખોળામાં બેસ. 5 વર્ષનો ધ્રુવ નીકળી ગયો જંગલમાં. નારદજીએ રોક્યો, કઈ બાજુ? કે ભગવાનનો ખોડો, કે રમકડા રમવાની ઉંમર છે, અત્યારે ભગવાનનો ખોડો ન હોય. અને છેલ્લે કહ્યું કે નહીં, મારે ખોડો ગોતવો છે. પરીક્ષા કરી ને ગુરુએ મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવતજીના 2 મંત્રો છે. એ ક્યાં 2 મંત્રો છે એ કાલે કહીશ. મધુવનમાં જઈ નારાયણનું ધ્યાન ધરતા ધરતા ફક્ત ને ફક્ત એક જ જપ કર્યો છે, અને એ જપ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો. બરાબર 6 વાગ્યાના સમય ઉપર ધ્રુવ મહારાજ પાસે. આ સતી ચરિત્રમાં તો મેં શોર્ટકટ કર્યું, બાકી અડધો કલાક હાલે સતી ચરિત્ર. તાલી સાથે ધ્રુવ મહારાજજી પધારો, એ નારાયણ પધારો, આખી રાત રોકાવ. છેલ્લે અમારા કીર્તને સાંભળો. રાત્રે કીર્તનિયાઓ કીર્તન ગાય છે, કીર્તનકારો કીર્તન સાંભળો. જમો. રાત્રિ રોકાણ વીરપુરમાં છે. કેવું તપ કર્યું, કેવી રીતે કર્યું, અને મારે વીરપુરનો અર્થે કરવો છે. એટલે તાલી સાથે 2 મિનિટ માટે અષ્ટાક્ષરી મંત્ર. આ મંત્રનો મહિમા શું છે કાલે સમજાવીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો નંદનંદનાય. નંદનંદનાય નમો કૃષ્ણચંદ્રાય. નંદનંદનાય નમો કૃષ્ણચંદ્રાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને પછી ભગવાન એને કપોલ ઉપર શંખે અડાડશે. શા માટે કપોલ ઉપર ફૂંક મારવાનો સંગ અડાડે એ બધી વિગત કાલે. આજે કથાને અહીં વિરામ. કાલે સવારમાં નૃસિંહ ભગવાન આવશે. કાલે બપોરે વામન ભગવાન આવશે. 3:30 વાગે, 4 વાગે રામ આવશે. 6 વાગે શ્યામ આવશે. માખણ લઈને આવજો, સેન્ટ પેન્ટ છાટીને આવજો. કલ હમારા કનૈયા આને વાલા હે. એટલે છેલ્લે ઓમ નમો ભગવતે વાસુદેવાય સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય નમો વાસુદેવાય વાસુદેવાય નમો વાસુદેવાય વાસુદેવાય નમો વાસુદેવાય વાસુદેવાય નમો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય